બેસો બેસો. સપ્ટેમ્બરમાં ઉત્તર પૂર્વમાં તમને રજા ન મળે. સપ્ટેમ્બરમાં ઉત્તર પૂર્વ ભારત મહાતીર્થ દર્શન યાત્રા સપ્ટેમ્બરમાં તો 25 દિવસ આવવાનું છે. સપ્ટેમ્બરમાં તો મળે ને. હે હા, તો પરીક્ષા હતી ને આવો સપ્ટેમ્બરમાં કેવી રીતે મળે? ચાલુ ન હોય સ્કૂલ એટલે એડજસ્ટ થઈ જાય. એડજસ્ટ થઈ જાય એમ. ઓમ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન અનંત ચિદઘન પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજઘન પરમાકાશ અખિલાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનંત પૂર્ણ પરમ ચિદાકાશ परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत अनंत संपूर्ण अपरिग्रह निर्भ्रांत निरपेक्ष वसिष्ठ राम निर्वाण उत्तरार्थ राउंड 41मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों में शिरोमणि श्री योगवासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 74 पेज नंबर 1360 1360 विराट पुरुषનું વર્ણન। આ 74માં સર્ગમાં જે લોક વિરાટના અંશ અને અવયવરૂપ છે તથા જેવી રીતે વિરાટ પુરુષ તેની અંદર રહેલ છે તે સર્વ વિસ્તારથી વર્ણવવામાં આવશે। સર્ગ નંબર 74 સર્ગ 74 પેજ નંબર 1360। વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, એ શિલામાં જોવામાં આવેલા બ્રહ્મકલ્પરૂપી વિરાટના સંકલ્પને વિશે તેનું બ્રહ્માંડરૂપી શરીર રહ્યું છે।
હવે વિચિત્ર આહાર વ્યવહારથી ચિત્તહારી એવી તેની આ વ્યવસ્થા સાંભળો. વિરાટ પુરુષનું ખરું વાસ્તવ સ્વરૂપ જોઈએ તો તે પરમ ચિદાકાશ જ છે અને તે આદિ અંત તથા મધ્યથી રહિત છે. બાકી એ વિરાટ પુરુષનું જગતરૂપી શરીર તો કાલ્પનિક છે અને તેથી અતિ તુચ્છ છે. બ્રહ્મા પોતાના સંકલ્પ વડે ખડા થઈ ગયેલા બ્રહ્માંડના બહારના પ્રદેશમાં નિસંકલ્પ સાક્ષી ચૈતન્ય રૂપે જ રહેલ છે અને તે સંકલ્પ વડે બ્રહ્માંડને પોતાના શરીર રૂપે દેખે છે. બ્રહ્મા પોતાના સંકલ્પ વડે ખડા થઈ ગયેલા બ્રહ્માંડના બહારના પ્રદેશમાં નિસંકલ્પ સાક્ષી ચૈતન્ય રૂપે જ રહેલ છે અને તે સંકલ્પ વડે બ્રહ્માંડને પોતાના શરીર રૂપે દેખે છે. આથી વાસ્તવિક રીતે જોઈએ તો તે પણ પ્રકાશમય ચિદાકાશ રૂપ જ છે. જેમ પક્ષી પોતાના ઈંડાના વિભાગ કરે છે તેમ બ્રહ્મારૂપી હિરણ્યમય વિરાટ પુરુષે હિરણ્યગર્ભે પોતાના સંકલ્પથી પુષ્ટ થઈ રહેલા પોતાના હિરણ્યમય બ્રહ્માંડના 2 પ્રકારે વિભાગ કર્યા. એ બ્રહ્માંડના 2 ભાગમાંથી ઉપરના ભાગને તેણે આકાશ રૂપે કલ્પી લીધો અને નીચેના ભાગને તેણે પૃથ્વી રૂપે કલ્પી લીધો. પરંતુ એ બંને ભાગ તે એ વિરાટ પુરુષની દ્રષ્ટિમાં પોતાના આત્માથી જરા પણ જુદા નથી. બ્રહ્માંડનો ઉપરનો ભાગ વિરાટના મસ્તક રૂપ કહેવાય છે, નીચેનો ભાગ ભૂલોક ચરણરૂપ કહેવામાં આવે છે અને વચમાં રહેલા આકાશનો મધ્ય ભાગ તેના નિતંબ રૂપ છે. છેટે છેટે રહેલા એ બંને લોકોનો ભૂલોક અને આકાશનો વચલો ભાગ અતિ વિસ્તારવાળો છે, અનંત છે અને તે સર્વ મનુષ્યને શૂન્ય તથા શ્યામ એવા આકાશ રેખા રૂપે જોવામાં આવે છે. સ્વર્ગલોક એ વિરાટ પુરુષના વિશાળ તાળવા રૂપ છે. તારાઓ તેના રુધિર બિંદુ રૂપ છે અને વિરાટ પુરુષના દેહની અંદર સુર અસુર નર આદિ જીવો બુદ્ધિ તથા પ્રાણની અનેક વૃત્તિઓ રૂપ છે. વિરાટ પુરુષના દેહની અંદર ભૂત પ્રેત અને પિશાચ કૃમિ રૂપ છે. સૂર્યલોક ચંદ્રલોક આદિ ઉપરના લોકો વિરાટ પુરુષના ઉપરના ચક્ષુ આદિના છિદ્રો રૂપ છે અને બીજા યમલોક આદિ નરક સ્થાનો નીચેના છિદ્રો રૂપ છે. વિસ્તારવાળો નીચેનો બ્રહ્માંડ ખંડ પાતાળ રૂપ રહેલો છે અને તે એ વિરાટ પુરુષના ચરણ તળ રૂપ છે. નીચેના પાતાળ તળના ભાગો વિરાટ પુરુષના ગોઠણના રંધ્ર રૂપ છે. જળ વડે ચંચળ દેખાતી ગુફાઓ રૂપી અનેક રંધ્રોને ધારણ કરી રહેલી, કામ રોગ જરા મરણ આદિ વડે વ્યાકુળ અને સમુદ્ર તથા દ્વીપ વડે વીંટાયેલી પૃથ્વી એ વિરાટ પુરુષના મધ્યમાં રહેલ બસ્તી જગન તેમજ નિતંબ ભાગરૂપ છે. જળ વડે ખળભળાટ કરનારી નદીઓ વિરાટ પુરુષના દેહની નાડીઓ રૂપ છે. નદીઓમાં રહેલ જળ વિરાટની નાડીની અંદરના રસરૂપ છે. મેરુરૂપી કર્ણિકાને ધારણ કરી રહેલો જંબુદ્વીપ વિરાટ પુરુષના હૃદય કમળરૂપ છે. એ શૂન્ય દિશાઓ વિરાટ પુરુષના કુક્ષી ભાગ પેટરૂપ છે. પર્વતો વિરાટ પુરુષના યકૃત અને પ્લીહા રૂપ છે. કોમળ સ્નિગ્ધ અને વસ્ત્રના જેવા દેખાતા મેઘો વિરાટના મેદના સમૂહ રૂપ છે. ચંદ્ર સૂર્ય વિરાટ પુરુષના લોચનરૂપ છે. બ્રહ્મલોક તેના મુખરૂપ ગણાય છે. ચંદ્રમાને વિરાટના વીર્યરૂપ કહેવામાં આવે છે. હિમાલય પર્વત વિરાટ પુરુષના શ્લેષ્મ રૂપ છે. અગ્નિલોક અને વડવાનલ વિરાટના મહાતીવ્ર એવા પિત્તરૂપ છે. વાતસ્કંદમાં પ્રસિદ્ધ એવા આવહ નિવહ પ્રવહ આદિ મહાવાયુઓ એ વિરાટ પુરુષના હૃદયમાં રહેનારા પ્રાણ અપાન રૂપ છે. કલ્પવૃક્ષોના વનો, બીજા અનંત વનો, ઉપવનો અને પાતાળ આદિ કેટલાક સ્થળોમાં પ્રસિદ્ધ રહેનારા સર્પ સમૂહો વિરાટના રૂવાડાના સમૂહરૂપ છે. બ્રહ્માંડનો ઉપરનો સઘળો વિશાળ ભાગ વિરાટના મસ્તકરૂપ છે. બ્રહ્માંડના ઉપરના છેવટના ભાગમાં રહેલ જ્યોતિ વિરાટની પ્રદીપ્ત શિખારૂપ છે. એ વિરાટ પુરુષ પોતે જ સમષ્ટિના મનરૂપ છે. તેથી તેનું જુદું મન માનવાની કશી જરૂર રહેતી નથી. વિરાટનો આત્મા જ ભોગને માટે ભોગ્ય વસ્તુને કલ્પી લઈ પોતે ભોગતારૂપ થાય છે.
એવી કલ્પના પણ યોગ્ય નથી, કેમ કે આત્મા તો અસંગ અને અદ્વિતીય છે. તે બીજો ભોગ્ય પદાર્થ જ ન હોવાથી કોનો ભોગતા થાય? સી રીતે તેમાં ભોગતાપણું સંભવે અને તેને ભોગતા કેમ કહી શકાય? એ જ પ્રમાણે વિરાટ પુરુષની જુદી ઇન્દ્રિયો પણ માનવાની કશી જરૂર નથી, કેમ કે પોતે જ ઇન્દ્રિયરૂપ છે અને આપણામાં પણ ઇન્દ્રિયોનું જે અસ્તિત્વ છે તે એમની કલ્પના વડે જ છે. વળી ઇન્દ્રિયોનો સમૂહ પણ કેવલ કલ્પના માત્ર જ છે. અવયવ અને અવયવી રૂપે રહેનાર ઇન્દ્રિય અને ચિત્ત એ બેમાં જરા પણ ભેદ નથી. જાણે એક જ શરીરવાળા હોય તેમ તે બંને પરસ્પર જોડાઈ રહેલા છે. સ્વપ્ન આદિમાં આ અનુભવમાં આવે છે. જગતના જે કાર્યો થતા દેખાય છે તે સર્વ વિરાટ પુરુષના કાર્યરૂપ જ છે, કેમ કે એ વિરાટ પુરુષના સંકલ્પો જ વ્યષ્ટિ રૂપે રહેલા સર્વ પુરુષો રૂપે પરસ્પર ભેદનું આરોપણ કરી લઈ સર્વ વ્યવહારના આકારે થતા દેખાય છે. સમષ્ટિરૂપી જગતમાં જન્મ અને મરણ તે જ એ વિરાટ પુરુષના જન્મ મરણ રૂપ છે, પરંતુ આપણા વ્યષ્ટિ દેહમાં જન્મ મરણ એ કાંઈ વિરાટના જન્મ મરણ રૂપ નથી, કેમ કે એ વિરાટ પુરુષ જ આ જગતની અંદર સમષ્ટિ રૂપે રહેલ છે અને આપણા સંકલ્પ રૂપ પણ તે જ છે, બીજો કોઈ નથી. વિરાટ પુરુષની સત્તા વડે જગતની સત્તા છે અને વિરાટ પુરુષનો અભાવ થાય છે ત્યારે જગતનો પણ અભાવ થઈ જાય છે. જેમ પવન અને તેની ચલન શક્તિની સત્તા એક છે, તેમ વિરાટ પુરુષ અને જગત એ બંનેની પણ સત્તા એક જ છે. પવન અને તેની ચલન શક્તિની સત્તાનું જેમ ઐક્ય છે, તેમ જ જગત અને વિરાટની સત્તાનું પણ ઐક્ય સમજવું. જે જગત છે તે જ વિરાટ રૂપ છે અને જે વિરાટ છે તેને જ જગત રૂપે કહેવામાં આવે છે. જગત, બ્રહ્મા અને વિરાટ એ સર્વ શબ્દો એકબીજાના પર્યાયવાચક છે. તે શુદ્ધ ચિન્માત્ર રૂપે રહેનારા પરમાત્માના સંકલ્પ માત્ર જ છે. રામ બોલ્યા, ચિદાકાશરૂપ બ્રહ્મા જ પોતાના સંકલ્પના બળથી વિરાટ રૂપ આકારને ધારણ કરી રહેલ છે એમ ભલે હો, પરંતુ એ બ્રહ્મા જ પોતાના દેહની અંદર શી રીતે રહી શકે છે? વશિષ્ઠ બોલ્યા, જેમ તમે પોતે તમારા પોતાના દેહની અંદર ધ્યાન વડે યથાસ્થિતપણે રહી શકો છો, તેમ સંકલ્પરૂપ બ્રહ્મા પણ પોતાના દેહની અંદર રહ્યા છે. વિવેકી પુરુષો પોતાના દેહને વિશે હૃદય દેશમાં લિંગ શરીરરૂપ જીવનો અનુભવ કરે છે અને તેનું સ્વરૂપ ઉત્પન્ન થયેલા તે દેહની પેઠે પરિમિત આકારવાળું અણુ તથા દર્પણમાં પડેલા પ્રતિબિંબના જેવું આભાસરૂપ દેખાય છે. તમે પોતે પણ જ્યારે તમારા દેહની અંદર સારી રીતે સ્થિતિ રાખવાની શક્તિમાન છો, ત્યારે મહાસમર્થ અને ચિદાકાશના સંકલ્પરૂપ એ બ્રહ્મા પોતાના શરીરમાં કેમ સ્થિતિ રાખી શકે નહીં? જો સ્થાવર વૃક્ષ આદિ પોતાના બીજરૂપી દેહની અંદર રહી શકે છે અને જંગમ જીવો પણ પોતાના દેહની અંદર રહી શકે છે, તો પછી ચિદાકાશમાં કલ્પના રૂપે ખડા થઈ રહેલા સર્વશક્તિમાન બ્રહ્મા પોતાના દેહની અંદર કેમ રહી શકે નહીં? બ્રહ્મા પોતે ચિદાકાશ રૂપ છે. તે બ્રહ્માંડના આકારે ભલે સાકાર હો અથવા ચિદાકાશ રૂપે ભલે નિરાકાર હો, પરંતુ બંને પક્ષમાં તે બ્રહ્માંડની અંદર અને બ્રહ્માંડની બહાર અને અંદર બાકી રહેલ છે, વ્યાપી રહેલ છે. બ્રહ્મા પોતે ચિદાકાશ રૂપ છે. તે બ્રહ્માંડના આકારે ભલે સાકાર હો અથવા ચિદાકાશ રૂપે ભલે નિરાકાર હો, પરંતુ બંને પક્ષમાં તે બ્રહ્માંડની અંદર અને બહાર વ્યાપી રહેલ છે. બાહ્યપણું અને આંતરભાવ એ બંનેની કલ્પના સ્વરૂપ વિચાર છોડી દઈએ તો જુદી લાગે છે, પણ તેની અંદર રહેલ ચિત્ત તત્વમાં કશો પણ ભેદ નથી. વિરાટ બહાર બ્રહ્માંડ રૂપે રહેલ છે. હા, ચિત્તત્વ. બાહ્યપણું અને આંતરભાવ એ બંનેની કલ્પના સ્વરૂપ વિચાર છોડી દઈએ તો જુદી લાગે છે, પણ તેની અંદર રહેલ ચિત્તત્વમાં કશો પણ ભેદ નથી. એટલે શું?
ચિત્તત્વ 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 ચિત્ત લખેલું હોય ચિત્તત્વ ચિત્તત્વ થી પછી ત અડધો ત ઘોડો અને પછી તત્વ એમ હોવું જોઈએ. અંદર એવું નથી ને એટલે છી પછી ત ખોડો ચિત્ત એટલે ચૈતન્ય અને પછી તત્વ અલગ ચિત્ત તત્વ સત ચિત્ત આનંદ ચિત્ત તત્વ ચૈતન્ય તત્વ. ચૈતન્ય તત્વમાં ભેદ નથી. હા આ ચિદાકાશ છે, હા પછી આ બ્રહ્મ છે, પછી આ બ્રહ્માંડ છે, એવા ભેદો સંકલ્પ કલ્પનાના છે, હા પણ ચૈતન્ય તત્વમાં નથી એમ. બાહ્યપણું અને આંતરભાવ એ બંનેની કલ્પના સ્વરૂપ વિચાર છોડી દઈએ તો જુદી લાગે છે, પણ તેની અંદર રહેલ ચિદત્વમાં કશો પણ ભેદ નથી. વિરાટ બહાર બ્રહ્માંડ રૂપે રહેલ છે અને અંદર હું છું, તમે ઇત્યાદિ વ્યષ્ટિ સમષ્ટિ રૂપે અને પંચભૂત રૂપે તથા ભૌતિક પદાર્થ રૂપે રહેલ છે. સ્વરૂપ વિચાર છોડી દઈએ હા તો ભેદ ભાસે છે, પણ સ્વરૂપમાં ભેદ નથી નથી. એમ. હા ચિદાકાશ તે પોતે સ્વસ્વરૂપની અંદર આત્મારામપણે રહ્યા છે, કાષ્ઠમૌનને ધારણ કરી રહ્યા છે અને પાષાણની પેઠે જડ છે, છતાં તે ચિદરૂપે એક રસમય અને જડતા રહિત ચૈતન્ય રૂપે સર્વદા રહેલ છે. ચિદ રૂપે હા, ચૈતન્ય રૂપે હા ચિદ ચિત્ત નહીં, દોડતો નહીં, હા આ ચિત્ત નહીં, મન નહીં, ચિત્ત અડધો ત ચૈતન્ય ચિદાકાશ. તે પોતે સ્વસ્વરૂપની અંદર આત્મારામપણે રહ્યા છે, કાષ્ઠમૌનને ધારણ કરી રહ્યા છે અને પાષાણની પેઠે જડ છે, છતાં તે ચિદરૂપે એક રસમય અને જડતા રહિત ચૈતન્ય રૂપે સર્વદા રહેલ છે. વિરાટની પેઠે તત્વજ્ઞ પુરુષ પણ પૂર્ણ જ્ઞાન થઈ જાય ને તો એ ચિદાકાશ જ રહે. એને પૂર્ણ જ્ઞાન નથી એટલે ભેદ જ્ઞાન છે કે હું આ છું ના જગત, અને ચિદાકાશ જુદું છે. જો પૂર્ણ જ્ઞાન થઈ જાય તો બધું ચિદાકાશ જ છે, કાંઈ જુદું નથી. પોતે કે બીજ જગત કે કાંઈ ચિદાકાશ કે બ્રહ્માંડ કાંઈ જુદું નથી. પણ એને પૂર્ણ જ્ઞાન નથી ને, અજ્ઞાન છે ને, એટલે એને બધું જુદું લાગે. ચિદાકાશ જુદું, બ્રહ્મા જુદા, બ્રહ્માંડ જુદું, હું જુદો, બધું જુદું, બધા જુદા, બધું જુદું. અજ્ઞાન અને આ પૂર્ણ જ્ઞાન, એટલે પૂર્ણ જ્ઞાન થાય એટલે અજ્ઞાન નાશ પામે. અજ્ઞાન નાશ પામે એટલે બધું ચિદાકાશ છે જ. સાવ સહજ છે ને સાવ સીધું છે, સાવ સરળ. પણ હવે શું થાય છે, મારું પાટણમાં 76 લાખનું મકાન છે. આ મારું ગામ છે, આ મારા સંબંધી રિલેટિવ ફેમિલી છે. પૂર્ણ જ્ઞાન એટલે પૂર્ણ ચિદાકાશ. જ્ઞાન ચૈતન્યનો પર્યાય છે અને અજ્ઞાન તો જળ ભ્રાંતિ છે, કાંઈ છે જ નહીં. એટલે અજ્ઞાન જળ ભ્રાંતિના ભેદ પણ કાંઈ છે જ નહીં અને અખંડ ચિદાકાશ છે. ચાલો, આ બધું ચોપડીમાં જ આવે ને. આ ચોપડીમાં ન મળે, પણ વસ્તી જાતે આવીને ચોપડાવે ને તો ભાન થાય. આમ ચોપડાવે ને અને શાસ્ત્રગુરુ પંપાડે તો ના થાય, પણ વસ્તી ચોપડાવે તો થાય. ચાલો, ચોપડાવે એટલે માખણ. આ માખણ ચોપડાવે. ચાલો. વિરાટની પેઠે તત્વજ્ઞ પુરુષ પણ પોતાની સ્થિતિ જાળવી રાખે છે. જેમ લતા, તૃણ અને કાષ્ઠ પ્રતિમા વગેરેને પ્રથમ રજ્જુ આદિ વડે બાંધી રાખી પછી છોડી દેવામાં આવે તો પણ તે કશું બોલ્યા ચાલ્યા વિના મૌન ધારણ કરી રાખે છે. તેમ તત્વજ્ઞ પુરુષ પણ કોઈના તરફથી માન અપમાન થાય તો પણ તે બાબતમાં આનંદ, ક્રોધ આદિ ભાવ ન બતાવતા મૌન જ ધારણ કરી રાખે છે.
જેમ લતા, તૃણ અને કાષ્ઠ પ્રતિમા વગેરેને પ્રથમ રજ્જુ આદિ વડે બાંધી રાખી પછી છોડી દેવામાં આવે તો પણ તે કશું બોલ્યા ચાલ્યા વિના મૌન ધારણ કરી રાખે છે. તેમ તત્વજ્ઞ પુરુષ પણ કોઈના તરફથી માન અપમાન થાય તો પણ તે બાબતમાં આનંદ, ક્રોધ આદિ ભાવ ન બતાવતા મૌન જ ધારણ કરી રાખે છે. જેમ જળના પ્રવાહને રોકી રાખવામાં આવે કે તોડી નાખવામાં આવે તો પણ તે પોતાની પૂર્વ સ્થિતિને છોડતો નથી. તેમ તત્વજ્ઞ પુરુષ પણ નાના પ્રકારના કાર્યમાં પ્રવૃત્તિ કર્યા કરે છે તો પણ શિલાના ગર્ભની પેઠે તે સદા શાંત ચિત્તવાળો અને નિર્વિકાર જ રહે છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણના નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો એ છેલ્લું ફરીથી હા. દ્રષ્ટાંત જળ જેમ જળના પ્રવાહને રોકી રાખવામાં આવે કે તોડી નાખવામાં આવે તો પણ તે પોતાની પૂર્વ સ્થિતિને છોડતો ના આવે, તોડી નહીં, છોડી દેવામાં આવે. છોડી દેવામાં આવે. જળના પ્રવાહને બાંધી રાખો કે છોડી દો પણ એ પોતાના સ્વરૂપમાં જ. દ્રષ્ટાંત બી છે, છોડી દેવામાં આવે. ખેડૂતો બાંધે છે ને અને છોડે છે, પેલો ક્યારો ભરાઈ જાય પછી આગળ હે ને ખોલે છે ને પાવડાથી. આપણે હારું ખેતી કરી નથી નાના થવા દે. આપણી પાસે આ ખેતી છે ને, આ ખેડ કેવી છે, બધું ફૂલ ભરાઈ જાય. ચિદાકાશ ચિદાકાશ ચિદાકાશ. ચાલો. જેમ જળના પ્રવાહને રોક જે કૂવામાંથી પાય તો એ આટલું આવે એટલું જ મૂળજીપાના પેપે જેટલું નેકમાં આવે એટલું જ. અને પેલા મેઘરાજાને મેળ થાય તો ફૂલ. ચાલો. પેલો બંબો આવે એટલે થાળામાં ને કુંડીમાં નવાય બરાબર, પણ પેલું તો બસ ફૂલ. ચાલો. જેમ જળના પ્રવાહને રોકી રાખવામાં આવે કે છોડી દેવામાં આવે તો પણ તે પોતાની પૂર્વ સ્થિતિને છોડતો નથી. તેમ તત્વજ્ઞ પુરુષ પણ નાના પ્રકારના કાર્યમાં પ્રવૃત્તિ કર્યા કરે છે તો પણ શિલાના ગર્ભની પેઠે તે સદા શાંત ચિત્તવાળો અને નિર્વિકાર જ રહે છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણના નિર્વાણ સ્વરૂપ બદલાતું નથી. તત્વવેત્તા વ્યક્તિ તરીકે નથી, ચિદાકાશ રૂપે છે અને એ તો નિર્વિકાર જ છે, શાંત જ છે. ચિદાકાશ તો શાંત ને નિર્વિકાર જ છે. ચાલો. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણના નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિરાટાત્મ વર્ણન નામનો સર્ગ 74મો સમાપ્ત. સર્ગ 75મો. આ 74 બોલો, 74 74 ચુમ્મોતેર. ચૂવો એટલે શું ખબર? કેમ હસવું આવ્યું? ચૂવો કોને કે ચૂવો? પાણી ટપકતું હોય. ચૂવે છે, પાણી ચૂવે છે એટલે પાણી ટપકતું હોય ચૂવે એટલે 74મો નહીં 74મો. એટલે બધા ચૌધરી પ્રભુ 74 બોલે. હવ. મેજોરિટી બરાબર. તમે 74 બોલો. હા તો આ કે છે બધા 74 કે દેશી ભાષામાં શું તમે 74 બોલો. અમે સુરત રહેતા સિટીમાં આવ્યા બરાબર. અમે સિટીમાં આવ્યા તો એ ગામઠી ભાષા જ બોલીએ. ચલો. એને આવડે જ ગુજરાતી વાંચતા આવડે છે? કેટલામાં છે? ફોર્થમાં તો આવડવું જોઈએ. ઇંગ્લિશ મીડિયમ છે ને એટલે એમાં ગુજરાતી સબ્જેક્ટ નથી? ઓછું આવે. ગુજરાતી છે ખરો સબ્જેક્ટ તો આવડવું જોઈએ. ઇંગ્લિશમાં હોય તો સબ્જેક્ટ હોય તો. ચાલો.
ચલો. સર્ગ 75મો. આ 75મા સર્ગમાં બ્રહ્મા ધ્યાનપરાયણ થઈ રહેતા 12 સૂર્યની ઉત્પત્તિ વિશે કહેવામાં આવશે ને સર્વ જગતને બાળીને ભસ્મ કરનારા પ્રલયાગ્નિ વિશે પણ વર્ણન કરવામાં આવશે. 12 સૂર્યોની ઉત્પત્તિ અને પ્રલયાગ્નિનું વર્ણન. વશિષ્ઠ બોલ્યા, પછી એ બ્રહ્મા ધ્યાનમાં નિમગ્ન થઈ ગયા અને હું પાસે રહેલા બ્રહ્મલોકને જોવા લાગ્યો. મેં ધીરે ધીરે દિશાઓમાં ચોતરફ આંખો ફેરવી જોવા માંડ્યું તો મારી પાસે રહેલ પશ્ચિમ દિશાના મુખની અંદર મેં મધ્યાહન સમયે પ્રસિદ્ધ રીતે ઉદય પામેલા બીજા સૂર્યનારાયણને જોયા. તે દિશાના મુખમાં જાણે કે દાહ ઉત્પન્ન કરતા હોય અથવા જાણે વનનો દાહ થતો હોય તેવા મહાજાજ્વલ્યમાન દેખાતા હતા. ત્યાર પછી મેં નૈઋત્ય ખૂણા તરફ જોયું તો તેમાં પણ આકાશની અંદર પ્રકાશિત થઈ રહેલા અગ્નિલોકની પેઠે અને સમુદ્રમાં રહેનારા વડવાનલની પેઠે મહાપ્રકાશવાળા સૂર્યનારાયણ મારા જોવામાં આવ્યા. તેવી જ રીતે હું દક્ષિણ દિશા તરફ જોવા લાગ્યો તો તેમાં પણ મેં સૂર્યને દીઠા. તે જ પ્રમાણે અગ્નિ ખૂણામાં પણ સૂર્યનારાયણ મારા જોવામાં આવ્યા. પૂર્વ દિશામાં પણ મેં સૂર્યને જોયા. ઈશાન ખૂણામાં પણ સૂર્યનારાયણ મારા જોવામાં આવ્યા. વાયવ્ય ખૂણામાં પણ સૂર્યનારાયણ મારા દેખવામાં આવ્યા અને ઉત્તર દિશામાં પણ હું જોવા લાગ્યો તો સૂર્યને મેં દીઠા. આ જોઈને હું અતિ આશ્ચર્ય પામ્યો. હું એ જોવાથી વ્યાકુળ થઈ ગયો અને દૈવની પ્રતિકૂળતાનો તથા વિચિત્રતાનો વિચાર કરવા લાગ્યો. ત્યાં તો સમુદ્રમાંથી ઉત્પન્ન થતા વડવાલની પેઠે પૃથ્વીમાંથી બીજા સૂર્યનો ઉદય થવા લાગ્યો. પછી આકાશના મધ્ય ભાગમાં 3 સૂર્યનો ઉદય થયો. તેમાં 11માં આકાશના મધ્ય ભાગના વચમાના સૂર્ય તો એવા પ્રકાશવાળા હતા કે જાણે બીજા સર્વ સૂર્યોનો તેજપુંજ એકત્ર થઈ ઉદય પામતો હોય એવા તે દેખાતા હતા. એકાદશમાં રુદ્ર એટલે હનુમાનજી. હા, 11. શિવજીના એકાદશમાં રુદ્રનો અવતાર એટલે હનુમાનજી. આ એ એકાદશમાં રુદ્ર. તેમાં 11માં આકાશના મધ્ય ભાગના વચમાના સૂર્ય તો એવા પ્રકાશવાળા હતા કે જાણે બીજા સર્વ સૂર્યોનો તેજપુંજ એકત્ર થઈ ઉદય પામતો હોય એવા તે દેખાતા હતા. એ મધ્યમાં રહેલા સૂર્યનારાયણનું શરીર રુદ્રનું હતું. એ 3 ગુણોના સંબંધથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવરૂપ હતા. એ રુદ્રમાં 3 લોચનો દેખાતા હતા. એ રુદ્ર જ મહાપ્રદીપ્ત 12 સૂર્યના સમૂહ રૂપે થઈ ગયા હતા અને અગ્નિ જેમ સુકાયેલા વનને બાળવા માંડે તેમ તે સર્વ દિશાઓમાં પ્રબળપણે દાહને ઉત્પન્ન કરવા લાગ્યા. ત્યાં જગતના ખંડોનું શોષણ કરવામાં ઉનાળાના દિવસોના જેવો મહાતીક્ષ્ણ જણાતો અગ્નિદાહ ઉદય પામ્યો હતો. તે દાહ અગ્નિ વિના જ માત્ર સૂર્યોના તેજ વડે ઉત્પન્ન થયો હતો અને તેમાં ધુમાડાના ગોટાઓ કે ઉંબાડિયાઓ બિલકુલ હતા જ નહીં. હે કમલનયન રામ, એ અગ્નિદાહ વડે મારા અંગો જાણે દાવાનળથી બળતા હોય એવા ખિન્ન થઈ ગયા. તેથી એ પ્રદેશ છોડી દઈ હું દ્રઢ હાથના આઘાતથી ઊંચા ઉછળેલા દડાની પેઠે આકાશમાં ઊંચો ચડી ગયો. એ આકાશના ઉર્ધ્વ ભાગમાં રહીને મેં 10 દિશાઓમાં તપ્યા કરતા અને પ્રચંડ તેજવાળા એ 12 સૂર્યનારાયણના સમૂહને ઉગેલો જોયો. વળી એ દિશાઓમાંથી અંદર તારાઓવાળા આકાશમાં વ્યાપ્ત થઈ રહેલી જાણે કોઈ જ્વાળા હોય તેવું મહાદેદીપ્યમાન ચપળ નક્ષત્ર ચક્ર મારા જોવામાં આવ્યું. એ 12 સૂર્યનારાયણનો સમૂહ જાણે 7 સમુદ્રના આડંબરને મથતો હોય અને મોટા કડકડાટના શબ્દો ઉત્પન્ન કરતો હોય એવો દેખાતો હતો. ત્યાં લોકોની અંદર અને અનેક નગરોની અંદર જ્વાળાવાળા ઉંબાડિયા ઘટ્ટપણે દેખાતા હતા. સૂર્યની જ્વાળારૂપી ઘાટા રાતા વસ્ત્રોના આડંબરને લીધે પર્વતો સિંદૂરના જેવા લાલ રંગના દેખાતા હતા. મોટા લોકપાલોના નગર સૂર્યના પ્રકાશને લીધે દિશાઓરૂપી વસ્ત્રોમાં સ્થિર વીજળીઓના જેવા દેદીપ્યમાન દેખાતા હતા. અનેક નગરોના સમૂહો સૂર્યનો પ્રચંડ દાહ લાગતા કડકડાટ અવાજ કરી નષ્ટ થઈ જતા હતા. શિલાના જેવા ઘાટા પૃથ્વીમાંથી બહાર નીકળેલા અને દંડના આકારે દેખાતા ધુમાડાઓના ગોટાઓથી
તથા સૂર્યના પ્રચંડ તેજથી ભૂલોકરૂપી મંડપ જાણે હજારો કાચોના સ્તંભો વડે સુશોભિત હોય એવો દેખાતો હતો. આખું જગત સૂર્યના તાપ વડે બળ્યા કરતા પ્રાણીઓના અને પૃથ્વી આદિ મહાભૂતોના ઊંચા આક્રંદો વડે અતિ ઘોઘરા અવાજવાળું બની ગયું હતું. પ્રાણીઓના, ભૂલોકાદી લોકોના અને તેની અંદર આવી રહેલા નગરોના પતન થતા હતા. તેથી ફાટી પડતા અનેક પદાર્થોના અવાજથી સઘળી સૃષ્ટિ મહાભયંકર આકારને ધારણ કરી રહી હતી. આકાશમાંથી અશ્વિની આદિ નક્ષત્રો ગરતા હતા. તેથી તેના અભિઘાતથી પૃથ્વીની અંદર રહેલા રત્નોનું ઘર્ષણ થતું હતું. વસ્તીના સમૂહને અત્યંત દાહ લાગ્યો હતો. તેથી સર્વ સ્થળોમાં અને પોતપોતાના ઘરોમાં મનુષ્યો દોડાદોડ કરી રહ્યા હતા. ક્ષીણ થઈ મૃત્યુતુલ્ય થઈ રહેલા અને આક્રંદપૂર્વક સડ્યા કરતા પ્રાણીઓના સમૂહોને લીધે દિશાઓના તટો દુર્ગંધવાળા થઈ ગયા હતા. આ સ્કૂલ બદલાણીને ફાવે છે, નજીકમાં આવ્યા એને ફાવે છે, હા, અનુકૂળ છે અનુકૂળ છે. એમ બધી રીતે. બધી રીતે. બરાબર. એ ગામ ને બધું. હા, ગામ વ્યવસ્થિત છે. ચાલો. મહાસાગરની અંદર જળમાં રહેલા રહેવાનું ભાડે ના, પોતાનું જ મકાન છે કપડવંત. ત્યાં છે. હા, છે. એનાથી સ્કૂલ કેટલી? 7 કિલોમીટર કપડવંત. 7 કેટલો 15 મિનિટ લાગે? હા, 15 મિનિટ. બરાબર. પેલા કરતા નજીક થઈ હા, ગયું. પેલા કરતા નજીક. પેલું 40 કિલોમીટર હતું. કેટલું? 40 કિલોમીટર. ચાલો. પેલા તમારા ભાઈ આવ્યા હતા મહુવા, ભાવનગર. લેટ ન જાય, બિફોર ટાઈમ પહોંચી જાય ને. મહાસાગરની અંદર જળમાં રહેલા જળચર પ્રાણીઓ સૂર્યના પ્રચંડ તાપથી તપી ગયા હતા અને તેઓ ચારે બાજુ ખીન થઈ ગયેલા દેખાતા એક જ હતા. ઠેકાણે હોય તો બધા ઠેકાણાનું કેવી રીતે દેખાય? અમે આવડા જોઈએ આટલા જ, તો બધા ઠેકાણાનું કેવી રીતે દેખાય? વસીટ આવડા જ છે તો એને બધા ઠેકાણાનું કેવી રીતે દેખાય? બધું બધા ઠેકાણું દેખાય જ કે નહીં? હાલ તો કીધું પ્રભુ, વિરાટ પુરુષનો ને ચિદાકાશનો કોઈ ભેદ નહીં, કોઈ ભેદ નહીં. એ તો બધાને માટે સરખું છે. વિરાટ અને ચિદાકાશમાં ભેદ નથી. ચિદાકાશ બ્રહ્મા અને બ્રહ્માંડ વિરાટ, એ તો ક્યાંય ભેદ નથી. એ તો બધું ચિદાકાશ, બધે ચિદાકાશ અને બધું ચિદાકાશ એક જ છે, બધું એક જ છે તત્વ, કોઈ ભેદ નથી. વસી તો આટલા નહીં, અનંત વ્યાપક. હા, વસી તો અનંત વ્યાપક પૂર્ણ છે. વસી ટેકલા નહીં, જે આખું ચિદાકાશ અનંત વ્યાપક ને પૂર્ણ છે. તો પછી એમાં ક્યાંય પણ કોઈ પણ દેખાતું હોય તો એ અનંત વ્યાપક પૂર્ણ ચિદાકાશ જ છે. એ બીજું કોઈ નથી ને બીજું કાંઈ નથી, જુદું કોઈ નથી, જુદું કાંઈ નથી, કારણ કે અખંડ ચિદાકાશ પરમાત્મા છે. વસિષ્ઠ ને તમે ચિદાકાશ કહો છો, અમે ચિદાકાશને ચિદાકાશ કહીએ. એ સમજાશે નહીં પાછું. એમ છે ત્યારે સરસ્વતી સાક્ષીપુરી, તમે વસિષ્ઠને અનંત વ્યાપક પૂર્ણ ચિદાકાશ કહો છો, અમે ચિદાકાશ જે છે પરબ્રહ્મ પરમાત્મા એને અમે અનંત વ્યાપક પૂર્ણ કહીએ. અને અમે જ્યારે અમે એમ કહીએ ત્યારે અમે ચિદાકાશ પરમાત્મા પરબ્રહ્મ પરમાત્મા અનંત વ્યાપક પૂર્ણ છે એ અમે ચિદાકાશ પરબ્રહ્મ પરમાત્મા અનંત વ્યાપક પૂર્ણ છીએ, અમે ત્યાંથી બોલીએ છીએ એમ. આ અમે નહીં, તમે વસિષ્ઠ કહો છો. અમે ચિદાકાશ નથી કહેતા અનંત વ્યાપક પૂર્ણ, તમે વસિષ્ઠ ચિદાકાશ અનંત વ્યાપક પૂર્ણ કહો છો. ખબર પડે જ ભૂલ ક્યાં થાય? તમારે આને વ્યાપક અનંત પૂર્ણ ચિદાકાશ થવું છે, પરમાત્મા થવું છે ને, એટલે મથો છો. અને તો મથવા પણ જ નથી, છે જ ચિદાકાશ તો અનંત વ્યાપક પૂર્ણ છે જ, પરબ્રહ્મ પરમાત્મા એ જ છે. બીજું એટલે બીજું દેખાય છે એ પણ એ જ છે, પણ તમે બીજું દેખાય છે એને તમે ચિદાકાશ પરબ્રહ્મ પરમાત્મા અનંત વ્યાપક પૂર્ણ કરવા માટે મથો છો.
એટલે કોઈ દી ન થાય, કારણ કે બીજું નથી, એ જ છે. એટલે એને પૂર્ણ કરવાનું નથી, છે જ. એ કેવી રીતે ખબર પડે કે આ જેને પરબ્રહ્મ થવું છે એની ભૂલ કેવી રીતે ખબર પડે? માઇક તમને સંભળાય જ ને? પાછળ સંભળાય જ ને? જો પેલા રાધેપ્રભુ કે સંભળાય જો. તમને જે ખૂ ખૂ થાય છે અમને ક્યાં થાય? 24 દિવસ તમે આવ્યા એટલે પાછું 5 દિવસ જવું પડે, દવા માટે જવું પડે. આને ખૂ ખૂ થાય છે હો આનંદ પ્રભુ. હાલો ચાલો. હા શું તમે બોલો, તમે કયો અમે બોલીએ. શું બોલીએ? માઇકમાં બોલો એમ કીધું એટલે માઇકમાં બોલ્યા, પછી અમે શું બોલીએ એ પણ કહેવું પડે ને. એ બોલો કમાલ છે. જો એ લખ જ કરે. તમે ત્યાં સુવા શું કામ ગયા? તમને અહીંયા કીધું હતું પૂર્ણ બ્રહ્મ મિલિટરી કેમ્પમાં. હે પણ ત્યાં તો અમે તમારા અહીંયા ભાવિકોમાં તો 2 જણ જ હતા, 2-3 જણ જ હતા ને. તમે 3 જણ હતા તો એમાં તમને કોણ 3 જણ કાંઈ કરે છે? ખખડાટ કરે છે કોઈ આખી રાત? તો પછી કેમ બહાર ગયા? હે પણ આમાં કોઈ ખખડાટ ન હોય તો સળંગ આવે જ ને. અને ત્યાં જાઓ પૂર્ણ બ્રહ્મ મિલિટરી કેમ્પમાં તો કોઈ નથી, એકલા જ તમે. એનું કારણ શું? શું કહે છે? ક્યાં આગળ? ક્યાં? બરાબર. તો તમે આટલું બધું જે લખ કરો, વાંચ કરો, બોલ કરો, આ બધું તત્વનું, એ શું કામ કરો છો? તત્વ તો તત્વ છે, તત્વ છે જ. તત્વ તો ચિદાકાશ છે જ. તો તમે આટલું બધું વાંચ, લખ, બોલ, તત્વનું બોલ કરો, પરબ્રહ્મ. તો પરબ્રહ્મમાં તો એવું કોઈ બોલવા પણ નથી એનામાં, પોતામાં. ચિદાકાશમાં તો પોતામાં ચિદાકાશ એવું બોલવા પણ નથી. તો પછી એમાં લખવા પણ નથી, વાંચવા પણ નથી, બોલવા પણ નથી, સાંભળવા પણ નથી, વિચારવા પણ નથી. તો તમે આટલું બધું શું કામ મથો છો? સાચો જવાબ આપવાનો. પેલો જવાબ આપે બરાબર છે કે કૂતરા પ્રભુ ભસે છે, એમ આમાંય સાચો જવાબ આપો. એમાં તો કાંઈ છે જ નહીં ચિદાકાશમાં. તો એ તો શાંત અને નિર્વિકાર છે. એવું આવ્યું હમણાં જ આવ્યું કે ચિદાકાશ શાંત. તો એ તત્વવેત્તા જે ચિદાકાશ રૂપ હોય એ પણ શાંત નિર્વિકાર છે. જેમ પાણી છે એને તમે રોકો કે છોડો તો પણ એના સ્વભાવમાં જ રહે છે. એમ તત્વવેત્તા છે એને તમે માન આપો કે અપમાન કરો તો એ પોતાના સ્વભાવમાં ચિદાકાશ સ્વરૂપમાં જ રહે છે. તો પછી ઘણા એમને કાઢી મૂક્યા તોય કાંઈ ન થયું. અને તોય ક્યાંય હું મારું ન કર્યું. એમ કે બધા એમ કે ચાલો ને તમારું કરી લ્યો ને. આવું બને છે. આવું હને પેલા કોઈ સંન્યાસ લે ને એટલે ભિક્ષા કરતા હોય, પૈસાને અડતા ન હોય ભગવા પહેર્યા પછી. પણ પછી એમ થાય કે સારું બધા અપમાન કરે છે તો પછી કરોડો અબજો ભેગા કરી શકે. કારણ કે એની પાસે જ્ઞાન હોય ને, શાસ્ત્રનું જ્ઞાન હોય, પરમાત્માનું જ્ઞાન હોય, એટલે એને જે ઘણા વિદેશોમાંથી ઘણા પૈસા આવે. સમજે? તો એવું કર્યું. તો અમે તો એવું ન કર્યું. કાઢી મૂકે જવાનું, બોલાવે તો આવવાનું, પણ ક્યાંય સહી નહીં કરવાની. આ હું છે ને આ મારું છે.
એટલે પાણીને બાંધો કે છોડો પાણી જ રહે. તો તત્વવેતાને બાંધો કે છોડો, માન કે અપમાન, એ ચિદાકાશ જ રહે, શાંત ને નિર્વિકાર જ રહે. તો તમે મથો એવું ચિદાકાશનો સ્વભાવ નથી, સ્વરૂપ નથી. તો પછી તો પછી સોંભળીએ ને તો મને થોડી લખી ચિદાકાશમાં મન નથી એમાં અને ચિદાકાશમાં સાંભળવા પણ નથી. અમારે તો તત્વબોધ ન હોય તોય કાંઈ ફેર ન પડે. તત્વબોધ કરવો એવું કાંઈ નથી. અમે તત્વબોધ કરતા નથી, સહજ બોલીએ છીએ. અમે તત્વબોધ નથી કરતા. તત્વબોધ હોય ને તો એમાં પ્રક્રિયા આવે. પ્રક્રિયા સમજો? આ અધ્યારોપપાત, પછી અજાત, પછી દ્રષ્ટિ સૃષ્ટિ, પછી સૃષ્ટિ દ્રષ્ટિ, પછી અધિષ્ઠાન અધ્યસ્થ, એવું બધું આવે. સમજાય? તો અમે એવું પ્રક્રિયા નથી, સીધું કહેવાનું છે કે સહજ જે આવે એ. તત્વબોધ નથી, અમે તત્વબોધ નથી કરતા. અમે ક્યાંય વાંચતાય નથી, લખતાય નથી, ને બોલતાય નથી, યાદ રાખતાય નથી. सोचना कहना सुनना नहीं है, याद रखना भूलना नहीं है. ચિદાકાશ ચિદાકાશ છે, એમાં શું કહેવાનું? શાંત અને નિર્વિકાર છે. તો પછી શું છે? તો તમે શું કરો છો? તમે કોણ છો? આ બધું શું છે? જો બધું ચિદાકાશ જ છે, શાંત અને નિર્વિકાર જ છે, તો તમે હું આ છું એમ કરીને હું કામ મથો છો? કોને માટે, શેને માટે? હવે ચાલો, કોઈ આને બધા પૈસાને ભોગવવાનું ગણે છે અને કોઈ ચિદાકાશને ગણતું નથી, તો ચિદાકાશની ઉપેક્ષા થઈ કે નહીં? એનો જ અર્થ થાય ને, ઉપેક્ષાનો અર્થ શું થાય? તો તમે કહો છો કે મારી સ્ત્રી મારી ઉપેક્ષા કરે છે, તો આ ચિદાકાશની બધા જીવો ઉપેક્ષા કરે તોય એને કાંઈ થતું નથી, તોય શાંત ને નિર્વિકાર છે. તો તમને શેનું થાય કે મારી સ્ત્રી મારી ઉપેક્ષા કરે છે? હું છું એવું માની છે. હે? આ હું છું આ માનું છું. તો તમે પાછું ચિદાકાશનું બધું લખો છો, વાંચો છો, બોલો છો, તો પછી બે વાત થઈ. એક હું છું એ હું છું એમ થયું, અને પાછું બધું ચિદાકાશ છે ને હું આ નથી એમ કહો છો. તમે એમ કહો છો માં ચિદાકાશ સબ કુછ છે, મેં કુછ નહીં, એમ સાંભળ્યું છે એટલે એ બોલો છો, સાંભળેલું બોલો છો, એમ બોલો છો. તો સાચું શું? બેમાં સાચું શું? તમે કહો આ હું છું, અને પાછા પૂછીએ એટલે એમ કહો છો કે માં ચિદાકાશ સબ કુછ છે, મેં કુછ નહીં. તો બેમાં સાચું શું? તો એમ કહો કે એક હું ખોટું બોલું છું, એક સાચું બોલું છું. તો કયું સાચું બોલો છો અને કયું ખોટું બોલો છો? થાવ નક્કી. હવે મારી જગત સબ કુછ છે, મેં કુછ નહીં, એ સાચું છે. હમણાં તો એમ બોલ્યા કે આ હું છું. એ ખોટું હોય તો સ્ત્રી મારી ઉપેક્ષા કરે છે એ ખોટું, કારણ કે આ હું નથી. આ હું નથી માટે સ્ત્રી મારી ઉપેક્ષા કરે છે કહેનારો નથી. હે? એકવાર ખોટું બોલે એટલે પછી બધા આગળ બધું ખોટું ખોટું જ હોય. અરે અત્યારે તો ક્લિયર થાવ. તમે બોલ્યા કે માચિદાકાશ સબ કુછ છે, મેં કુછ નહીં, અને આ હું છું એ ખોટું છે, તો એને સ્ત્રી ઉપેક્ષા કરે છે એ ખોટું છે, એ ન થવું જોઈએ. હવે થશે? થાય તો અહીંથી અહીંયા આવવાનું નહીં, ઘરે જ રહેવાનું. ચાલો, બધાની સ્ત્રી કોઈ પુરુષને ગણતી નથી, બધા પુરુષો સ્ત્રીને ગણતા હોય છે. તો તમને વાંધો ક્યાં પડ્યો? બબલુ માતાજીએ સુશીલ પ્રભુને કીધું કે સ્વામીજીને પૂછતા નહીં તો રિનોવેશન કરવાની ના પાડશે. એટલે 75 લાખનું ગાંઠનું ગોપીચંદ કરી નાખ્યું મુદ્દલમાંથી, અને હવે વ્યાજમાંથી ચલાવે. ધંધો ચાલતો નથી. તો પછી ઉપરથી તોય એને આનંદ હોય કે ચલો એ ખુશ ને
તો તમારા આનંદ માટે ન જોવું જોઈએ. એ તમારી ઉપેક્ષા કરે એમાં એ ખુશ હોય તો એમાં જ તમને આનંદ હોવો જોઈએ. અમે બધું ઊંધું ઊંધું નથી શીખવાડતા. હે તમને ક્યાં અનુભવ છે? સાચું હો, સાચું હો. ચલો લેબર માઇકમાં બોલ લેબર. કોઈ પણ પુરુષને પૂછો, જો અશ્વિન પ્રભુ છે એ ગુરુને માને છે અને ભગવાનને માને છે, પણ સાચું બોલો, બધા પુરુષો સ્ત્રીને અધીન હોય છે કે નહીં? એક બીજું એવું બેવું નહીં, આપણે સીધું બોલવાનું, સીધું. રમણ પ્રભુ સાચું બોલજો. શું સવિતા કે એ જ ખરું. તો માગે તો એમ જ કે અમારે કીધું કરતા જ નહીં. માગે એમ જ કે છે અમારે કીધું કરતા જ નહીં. અમારે કીધું નહીં કરતા. વાડીઓ એમ જ કહેતી હોય છે કે અમારે કીધું તો કરતા જ નથી. શું અમારું કીધું? વાડીઓ એમ જ કીધું કરતી હોય. એટલે અમારું કીધું કરો એમ કરાવવા માટે એમ કે, કરતા જ નથી એમ કે એટલે પેલું કરે એટલે આ કર્યું જો એમ. કોઈ પણ એક પુરુષ આંગળી ઊંચી કરીને કે પુરુષો સ્ત્રીઓને અધીન નથી એમ કે, એટલે કેમ બોલ્યું કોઈ? ન જ બોલે. અને વસિષ્ઠને તો પેલી વિદ્યાધરી આવી અને એને પ્રાર્થનાને સ્તુતિ કરી કે તમે અજ્ઞાનીમાં જે રાગદ્વેષ છે એ રાગદ્વેષ વગરના છો અને તમે બધા જીવોને મુક્ત કરનારા છો, અજ્ઞાનમાંથી શાંતિ દેનારા છો. તો એ આવી તો કે આ તો સ્ત્રી છે ને તો આભાસ માત્ર છે, આપણે એનું કોઈ પ્રયોજન નથી એમ કરીને પૂંઠ વાળીને ચાલ્યા વસિષ્ઠ. વિદ્યાધરી વાસનાદેવી કે આ તો સ્ત્રી છે અને આભાસ માત્ર છે અને આપણે એનું કોઈ પ્રયોજન નથી, તો પૂંઠ વાળીને ચાલ્યા. શું કહે છે? અને ચિરાગ પ્રભુ કે મામા તો નાચતા હતા. ચાલો પેલા નિકોરાવાળા મહેશ પ્રભુ કી પ્રભુ સ્વામીજી મુકોક બોલ્યો તો ફિલ્મ ઉતારી. શું નિકોરાવાળા મહેશ પ્રભુ સ્વામીજી મુકોક બોલ્યો તો તમે ફિલ્મ ઉતારી. ચાલો એવું નથી એવું હતું. મહેશ પ્રભુ સામે બેઠા હોય અને કે ચાલો સ્વામીજી હવે હું જાઉં. હું તો કેમ? તો કે વધુ બેસી તો તમે મારી ફિલ્મ ઉતારશો એમ કહેતા. મહેશ ભગત સરળ હતા. આ વખતે આવ્યા હતા કે નહીં? નહોતા આવ્યા નહીં? અમે નર્મદા પરિક્રમા વખતે છેલ્લે નિકોરા ગયા ને આંબા નીચે મહેશ પ્રભુ આવ્યા હતા એ આવ્યા હતા નહીં? સર્વ દિશાઓમાં પ્રસરી ગયેલા અગ્નિથી સૂર્યના દાહ વડે અનેક નગરો બળી ગયા હતા અને તેમને વિશે રોવાનો અવાજ પણ શાંત થઈ ગયો હતો. વિખરાઈ ગયેલા અને દગ્ધ થયેલા દિગ્ગજોના સ્તંભ જેવા દાંતો વડે દિશાઓના અંતના પર્વતો ટકી રહ્યા હતા. પર્વતોના ગુફાઓરૂપી છિદ્રોમાં ધુમાડાના ગોટાઓના કુંડાળા પ્રસરી રહ્યા હતા. ગડગડાટ કરી પડતા પર્વતોને લીધે અનેક નગરોના સમૂહો ચૂરેચૂરા થઈ જતા હતા અને બળી જતા દેખાતા હતા. સૂર્યોના દાહથી બળી દઈ પાકી ગયા જેવા થઈ ગયેલા હાથીઓના શબ્દોથી મોટા પર્વતો ગાજી રહ્યા હતા. તાપ વડે તપી ગયેલા અને ઉછળ્યા કરતા પ્રાણીઓ વડે સમુદ્રો અને પર્વતો જાણે જ્વરિત તાપવાળા થઈ રહ્યા હોય એવા દેખાતા હતા. વિદ્યાધરીઓના હૃદયો
સૂર્યના પ્રચંડ તાપથી ફાટી જતા હતા અને તેઓ બલહીન થઈ જઈ આકાશમાંથી નીચે પડતી હતી. એ સૂર્યના પ્રખર દાહ થવાના સમયમાં કેટલાક પ્રાણીઓ બરાડા પાડીને અને કેટલાક રુદન કરીને થાકી ગયા હતા. વળી ત્યારે કેટલાક તો યોગ બળથી બ્રહ્મરંધ્રને ફોડી ઉર્ધ્વલોકમાં જઈ અમરપણું મેળવતા હતા. નાગલોકમાં બળ્યા કરતી સૂર્યના તાપની જ્વાળા વડે ઠેઠ પાતાળ સુધી આખો ભૂલોક તપી ઉઠ્યો હતો. સૂર્યનારાયણના તાપથી સમુદ્રો સુકાઈ ગયા હતા. તેથી તેમને વિશે સદાકાળ રહેનારા જૂડ આદિ જળચર પ્રાણીઓ દાઝી ઉઠીને તરફડિયા મારતા હતા. એ દેખાવ બહુ જ ભયંકર દેખાતો હતો. જળરૂપી ઇંધણના અભાવને લીધે વડવાનળ કેમ જાણે હજારો પ્રકારે ઊંચો ઉડતો હોય તેમ આકાશમાં જઈ નૃત્ય કરતો હતો અને આકાશની અપ્સરાઓને ઝડપી લેતો હતો. આમ પ્રલયાગ્નિ ચારે તરફ પ્રકટ થયો હતો. તે પ્રકાશમાન એવા જ્વાળાઓરૂપી કેસુડા રંગના વસ્ત્રો વડે સુશોભિત હતો અને ચપળ ઉંબાડિયારૂપી પુષ્પોવાળો હતો. ઊંચા અવાજે ફાડતા વાંસ વગેરેના શબ્દો વડે તે નાના પ્રકારના વાદ્યના આડંબરને ધારણ કરી રહ્યો હતો અને શૌર્યથી જુસ્સામાં આવી જઈ બોલનારા મોટા યોદ્ધાની પેઠે મહાવિકરાળ થઈ રહ્યો હતો. તેને જ્વાળારૂપી ઊંચા હાથ હતા અને ધુમાડારૂપી કેશ હતા. જગતરૂપી જૂની કોટડીમાં તે નટની પેઠે નાચતો હતો અને જાણે તાંડવ નૃત્ય કરવા તૈયાર થયો હતો. એમાં અનેક વનના સમૂહો, પુરો, નગરો, મંડળો, દ્વીપો, ગઢો, જંગલો, સ્થળો અને પાતાળ આદિ સ્થાનો એ સર્વ બળવા લાગ્યા હતા. તેમાં ભૂલોક ઉપરનું મહાવિશાળ આકાશ, 10 દિશાઓ અને સ્વર્ગલોકનો ઉપરનો ભાગ પણ બળવા માંડ્યા હતા. ત્યારે ખાડાવાળા રેતના યંત્રોવાળા અને મોટા મહેલોવાળા દિશાઓના તટોમાં પણ દાહ થવા લાગ્યો હતો. પર્વતોના શિખરો, તેની અંદર રહેનાર સિદ્ધોના સમૂહો, પર્વતો, સાગરો, મહાસાગરો, તળાવો, નદીઓ, તળાવડીઓ, દેવતાઓ, અસુરો, મનુષ્યો અને સર્પો વગેરે પણ ત્યારે બળવા લાગ્યા હતા. ત્યાં દિશાઓ તેની અંદર રહેલા પુરુષો સાથે છણછણાટ કરતી બળવા લાગી હતી. જ્વાળાઓના સમૂહરૂપી ઉજ્જવળ કેશ ધારણ કરી રહેલી દિશાઓ ભયંકર શબ્દોથી તથા ઘણી ભસ્મ વડે પરસ્પર વિક્ષેપ ઉત્પન્ન કરી રહી હતી. આથી તેઓ જાણે ધૂળ અને પાણી વગેરે છાંટી પરસ્પર રમત કરતી કોઈ દુષ્ટ રાક્ષસીઓ હોય એવી દેખાતી હતી. મોટા ખાડાઓની અને પર્વતોની તથા પૃથ્વીની ગુફાઓમાંથી જ્વાળાઓ નીકળવા લાગી અને એ જ્વાળાની અંદર રહેલી સમસ્ત પ્રાણીઓની જાતિઓ ઝાડને લીધે લાલ વર્ણની થઈ ગઈ. સંપત્તિ વિનાની શૂન્ય થઈ ગયેલી દિશાઓ તત્કાળ નીકળેલા રક્તવર્ણના અને સિંદૂરવર્ણના વાદળાના જેવા જ્વાળાસમૂહથી સ્થળકમળમાં રહેનારા ભ્રમરાઓના જેવી સુશોભિત દેખાતી હતી. ધગધગતા અને જગતની અંદર ફેલાઈ રહેલા જ્વાળાઓના સમૂહો વડે આકાશ જાણે રાતા વસ્ત્રો વડે કે સંધ્યાના વાદળા વડે પ્રાપ્ત થઈ રહેલ હોય એવું દેખાતું હતું. વળી વિકસિત થઈ રહેલા અને ઊંચે ઉડેલા કેસુડાના વનોથી તે આકાશ જાણે વીંટાઈ રહ્યું હોય એમ જણાતું હતું. એવી જ રીતે સમુદ્રો વડવાનળ વડે વીંટાઈ રહેલા હતા અને જાણે અશોકના વનો વડે વીંટાઈ રહેલા હોય તેમ જણાતા હતા. વળી તેઓ જાણે સ્થળ કમળ વડે સુશોભિત હોય અથવા જાણે બાલ સૂર્યોના સમૂહો વડે વ્યાપ્ત થઈ રહ્યા હોય એવા દેખાતા હતા. વનોમાં સતેજ થઈ રહેલો દાવાનળ મોટા મહેલોની નીચે ચિત્રમાં આલેખેલા જૂઠા અગ્નિને જાણે યથાર્થ કરવા ધારતો હતો અને નાના પ્રકારની બળતી જ્વાળાઓના ધુમાડાઓના ગોટાઓ સાથે બંધાઈ ગયો હતો. આમ તે હજારો ફણાઓથી વીંટાઈ રહેલા શેષનાગની પેઠે અતિ વિસ્તારવાળો થઈ જતો હતો. વિંધ્યાચળ સૂર્યના ઉદય અસ્ત આદિના સંબંધથી રહિત થઈ ગયો હતો. સહ્યાદ્રી ધીરે ધીરે જાણે ક્ષોભ પામ્યો હોય તેમ દેખાતો હતો અને અંગારાના જેવી તપ્યા કરતી શાખાઓવાળા તથા જ્વાળા વડે યુક્ત એવા વનોના તાપને લીધે તે અસહ્ય થઈ ગયો હતો. ત્યાં વચમાં બહુ જ કાળા દેખાતા અને ભમ્યા કરતા ધુમાડારૂપી ભમરાઓથી શોભી રહેલું તેમજ ધુમાડાવાળી જ્વાળારૂપી કમળોથી શામ થઈ ગયેલું આકાશ મોટા સરોવર જેવું દેખાતું હતું.
ધૂમકેતુરૂપી કેશને ધારણ કરી રહેલી નાશરૂપી નટડીઓ અગ્નિની દિશાઓરૂપી શિખરને મુકુટમાં ધારણ કરી રહી હતી, અને તેઓ પર્વતોની ગુફાઓમાં, ખાલી રહેલા ભાગમાં, પર્વતોના શિખરોમાં તેમજ શૂન્ય આકાશમાં નીરસતાથી નૃત્ય કર્યા કરતી હતી. બ્રહ્માંડના ઉર્ધ્વ ભાગરૂપી કપાટને ધારણ કરી રહેલી પૃથ્વીને નીચેના ભાગમાં અગ્નિની જ્વાળા લાગી રહી હતી, તેથી તે કૂદકા મારતા જીવોના સમૂહરૂપી અનેક બીજોને શેકવાના પાત્રરૂપ થઈ ગઈ હતી. વળી એ પ્રલયકાળના સમયમાં છાતી કૂટી રડ્યા કરતી જગતની લક્ષ્મીના હૃદય ભાગમાં રહેલા પ્રદેશમાં નાના પ્રકારના દ્વીપોના ભેદને લીધે જુદી જુદી જાતની દેખવામાં આવતી મૃત્તિકાથી, 7 સમુદ્રરૂપી જળોથી અને તેમની અંદર વ્યાપ્ત થઈ રહેલા અગ્નિથી આ પૃથ્વી જુદી જુદી જાતના વર્ણોરૂપી મણિમય મુખ વડે રાતી જણાતી હતી, અને જાણે સુવર્ણની જમજમાટ કરતી કંકણોની પંક્તિ હોય એવી દેખાતી હતી. ત્યારે પર્વતો ચટચટ અવાજ કરી ફાટી જતા હતા, અને વૃક્ષો કડકડાટ અવાજની સાથે નીચે પડતા હતા. દેશો હાહાકારના અવાજની સાથે સાવ ઉજ્જડ થઈ જતા દેખાતા હતા. સૂર્યના પ્રચંડ તાપથી સમુદ્રો ઉકળી રહ્યા હતા, અને તેથી તેઓ વિચિત્ર આકાર ધારણ કરી રહ્યા હતા. ફીણોના ગોટાઓ ઉછળવાથી પુષ્ટ જણાતા એ સમુદ્રો સૂર્યનારાયણમાં પ્રતિબિંબિત થઈ રહેલા પોતાના મુખ ભાગ સુધી ઠેઠ પહોંચી જતા હતા, અને પોતાના તરંગોરૂપી હાથોને પછાડતા હતા. તેમાં સમુદ્ર પ્રદેશમાં આવેલા પર્વતો એકબીજામાં ગૂંથાઈ રહેલા તરંગોના ઝપાટાથી હાલી ગયા હતા, અને ઘસાઈ જઈ છેવટ પૃથ્વી જેવા સપાટ થઈ ગયા હતા. સમુદ્રો જડ માણસોની જેમ ક્રોધે ભરાઈને એ પર્વતોને પોતાના તરંગોરૂપી હાથો વડે ગળી જતા હતા. કોઈ ઠેકાણે પર્વતોના તટોમાં જ્વાળાઓ પરસ્પર પછડાતી હતી, તેથી અગ્નિનો તલતલાટ અવાજ ઉઠતો હતો, અને એ દિશાઓ તથા આકાશને ગળી ગયેલા સમુદ્રોના ગડગડાટનું અનુકરણ કરતો હતો. 10 દિશાઓમાં લોકપાલોના પૂરો પડી જઈ ભસ્મ થઈ ગયા હતા. આથી તે દિશાઓ જાણે તપેલા અંગારાવાળી પર્વતરૂપી ભીંતોને ધારણ કરતી અને ઉન્મત્તની પેઠે આકુળ વ્યાકુળ થઈ રહેલી દેખાતી હતી. જેમ તડકો લાગવાથી હિમ ગળવા માંડે છે, તેમ સુવર્ણના રસરૂપ અને અતિ રમણીય આકારવાળો મેરુ પર્વત પણ પોતાની તળેટીમાં આવેલા મોટા મોટા પર્વતો, વૃક્ષો, ઘરો અને ગુફાઓ વગેરે સાથે તે પ્રલયાગ્નિથી ધીરે ધીરે ગળતો દેખાતો હતો. સર્વ સ્થિતિમાં અંદર શીતળ રહેનારો શુદ્ધ સજ્જન પુરુષ જેમ દુર્જનનો સંપર્ક થતાં તાપ વડે ગલિત થઈ જાય, તેમ હિમાલય પણ સૂર્યના તાપરૂપી અગ્નિ લાગવાથી ક્ષણ માત્રમાં લાખની જેમ ઓગળી જતો હતો. એ પ્રલયકાળમાં પણ મલયાચલ પોતાની નિર્મળ સુગંધે ધારણ જ કરી રહ્યો હતો, કેમ કે ઉદાર ચિત્તવાળો પુરુષ પોતાનો નાશ થઈ જાય તો પણ પોતાની અંદર રહેલા ઉત્તમ ગુણને કદી પણ છોડી દેતો નથી. કેમ કે ઉદાર ચિત્તવાળો પુરુષ પોતાનો નાશ થઈ જાય તો પણ પોતાની અંદર રહેલા ઉત્તમ ગુણને કદી પણ છોડી દેતો નથી. મહાન પુરુષ નાશ પામી જાય તો પણ તે બીજાઓને હર્ષદ ઉપજાવે છે, કદી ખેદ કરાવતો નથી. એ નિયમ પ્રમાણે ચંદન જો કે બળી ગયું હતું તો પણ તેણે જીવતા રહેલા બીજા પુરુષોને આનંદ જ આપ્યો હતો. જે વસ્તુ ઉત્તમ હોય તે કોઈ દિવસ અધમતા પામતી જ નથી. જે વસ્તુ ઉત્તમ હોય તે કોઈ દિવસ અધમતા પામતી જ નથી. આ રીતે સુવર્ણ જો કે પ્રલયાગ્નિથી બળી ગયું હતું તો પણ સાવ નાશ પામીને તે અન્ય સ્વરૂપને પામ્યું નહોતું. સર્વનો નાશ થઈ ગયા છતાં નાશને ન પામેલા સુવર્ણ અને આકાશ એ બંનેનું સ્વરૂપ જ ખરેખર વખાણવા યોગ્ય છે. કેમ કે પ્રલયકાળના એ અગ્નિમાં એક સુવર્ણ અને બીજું આકાશ એ બે જ માત્ર અવિનાશી રહ્યા હતા. આકાશ વ્યાપક હોવાથી તેનો નાશ થયો ન હતો, અને સુવર્ણનો મેલ બળી જવાથી તે શુદ્ધ રસ રૂપે અક્ષય રહ્યું હતું. આવી રીતે રજોગુણ અને તમોગુણ રૂપી મેલથી રહિત એવો શુદ્ધ સત્વગુણ જ બ્રહ્માનંદનો અનુભવ કરાવે છે. આવી રીતે રજોગુણ અને તમોગુણ રૂપી મેલથી રહિત એવો શુદ્ધ સત્વગુણ જ બ્રહ્માનંદનો અનુભવ કરાવે છે. તેથી તે જ એક સુખના સાધનરૂપ છે એમ હું માનું છું.
રજોગુણથી કે તમોગુણથી ખરું સુખ કદી પણ મળતું જ નથી. મોટા વાદળારૂપી પવનોને બાળી નાખનારો અને ધુમાડાના ગોટાઓરૂપી મોટી જ્વાળાઓને ધારણ કરી રહેલો પ્રલયાગ્નિરૂપી વરસાદ પવનના ઝપાટાથી ઊંચા ઉછળ્યા કરતા મોટા વનોની પેઠે આકાશમાં ચોતરફ પસરી જતો હતો અને ચોતરફ અંગારાની વૃષ્ટિ કરી રહ્યો હતો. હે રામચંદ્રજી, સૂર્યની ગરમીથી પાણી અત્યંત સુકાઈ ગયું હતું. તેથી નિર્જીવ જેવા થઈ રહેલા અને વિશાળ આકારને ધારણ કરી રહેલા અંડજ તથા જરાયુજાદી પ્રાણીઓની તેમજ બળી જવાને લીધે આકાશ વૃક્ષના જેવા શૂન્ય તથા નામ માત્ર રૂપે રહેલા અથવા તો આર્દ્ર છતાં પ્રલયાનલની જ્વાળાથી બળાત્કારે બળી ગયેલા વાદળાની ભસ્મ પણ તત્વવેતા પુરુષના દોષની ભસ્મની જેમ કોઈ જગ્યાએ જોવામાં આવતી ન હતી. પ્રકટ થયેલો પ્રલયાગ્નિ હજી કૈલાસ સુધી પહોંચ્યો ન હતો તેટલામાં તો પ્રલયને લીધે કોપ પામેલા રુદ્રે જ તેને પોતાના નેત્રાગ્નિ વડે બાળી નાખ્યો. દાહને લીધે ફાટતા અનેક વૃક્ષોના તથા મોટી શિલાઓના કડકડાટના અવાજોવાળા પર્વતો, લાકડીઓ, પાણાઓ ને ઢેફાના સમૂહોથી જાણે પરસ્પર યુદ્ધ કરતા હોય એવા દેખાતા હતા. વળી એ પર્વતો પર અગ્નિની ઘાટી જ્વાળાઓ બળતી હતી તેથી તેમના ઉપરના શિખરો ચલાયમાન થઈ જતા હતા અને તેઓ જાણે આકાશની અંદર સ્થૂળ કમળોના વનો વિકસ્યા હોય એવા દેખાતા હતા. ભૂમિ અહીં આગળ કોઈ કાળે સૃષ્ટિ હતી એવા સ્મરણ અવશેષને પામી ગઈ અને પ્રલય જાણે મૂર્ખોને જગતની અસારતાનું સ્મરણ કરાવતો હોય તેમ પ્રત્યક્ષ રૂપે જોવામાં આવવા લાગ્યો. તાપ અને ઉપતાપને ઉપજાવનારા તથા બીજાઓને મારવામાં તત્પર થઈ રહેલા અગ્નિઓએ સસલાના શિંગડાની પેઠે જગતનો અત્યંત અભાવ કરી દીધો. આમ ખરેખરો પ્રલયકાળ મંડાયો એટલે પ્રલયકાળના વાયુઓ અગ્નિઓમાંથી બહાર આવીને જાણે દિશાઓને ચાટતા હોય તેમ વાવા લાગ્યા. તે વાયુઓ વજ્રપાત વડે અનેક પ્રાણીઓના અંગોને પીડા કરતા હતા. તેઓ પોતાનામાં ઘૂમ્યા કરતા અગ્નિના ઉંબાડિયા વડે જાણે ક્ષુદ્ર વૃક્ષોની હારો જ ખડી થઈ હોય એવા દેખાતા હતા અને તેઓ દેવતાઓની પંક્તિઓને નિર્મૂળ કરી ઉખેડી નાખતા હતા. વળી ત્યાં બીજા વાયુઓ વેગપૂર્વક વાવા માંડ્યા. તેઓ ચપળ તથા જ્વાળારૂપી પલ્લવો વડે વિકસિત થઈ રહેલા અગ્નિમય વૃક્ષોના વનોમાં પ્રકટ થયેલી તથા ભસ્મના સંપર્કવાળી ગરમીથી આકાશમાં વ્યાપી રહ્યા હતા. તેઓ ફરતા ઉંબાડિયાના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થયેલી અંગારાઓની ગૌર કાંતિને ધારણ કરી રહ્યા હતા. વળી તેઓ કાજલ રૂપે નીચે પડતી તથા અગ્નિમય શિખરોના મધ્યમાં શોભી રહેલી કાજલ વર્ણની જ્વાળાઓની પંક્તિ વડે શ્યામ દેખાતા હતા અને તેઓ આખા જગતમાં અગ્નિને પસારી દેવાથી વખાણવા યોગ્ય વેગને ધારણ કરનારા હતા. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો મહાકલ્પાંત અગ્નિ વર્ણન નામનો સર્ગ 75મો સમાપ્ત. સર્ગ 76મો. આ 76મા સર્ગમાં પશ્ચિમ દિશાના ભાગમાં પુષ્કરાવર્ત નામના મેઘનો ઉદય થવા વિશે અને આગ્નેય દિશાના મુખમાં અગ્નિ શાંત થઈ ગયા વિશે વર્ણન કરવામાં આવશે. પ્રલયના મેઘથી અગ્નિ શાંત થવાનું વર્ણન. વશિષ્ઠ બોલ્યા, પછી પર્વતોને કંપાવનારો અને પોતાના બળ વડે સમુદ્રના તરંગોથી આકાશની અંદર ચકરીઓમાં ઘૂમનારો પ્રલયકાળનો પવન વાવા લાગ્યો. સમુદ્રો ચિહ્ન વિનાના થઈ ગયા. વરસાદે પોતાની મર્યાદા છોડી દીધી. ધનવાન લોકો ધનહીન થઈ ગયા. ભૂલોકના જીવો જળના અભાવને લીધે ઉપદ્રવ વડે જ ભાગવા માંડ્યા અને જગતમાં રાજા ન હોવાથી તેના કરનો ભાગ નીકળી જઈ આખું જગત અગ્નિની આહુતિરૂપ થઈ પડ્યું. વળી કાળયોગથી પાતાળનો પણ નાશ થઈ ગયો. વિદ્યમાન રૂપે દેખાતો સ્વર્ગલોક સૂર્યના તાપરૂપી અગ્નિ વડે ભસ્મરૂપ થઈ ગયો. સર્વ સૃષ્ટિ વર્ગ છિન્નભિન્ન દશાને પ્રાપ્ત થયો અને સર્વ દિશાઓનો સમૂહ શોકના જ એક નિવાસરૂપ થઈ પડ્યો. તે સમયે અહંકારી દૈત્યોના સમૂહની પેઠે આકાશની અંદર ક્યાંયથી પુષ્કરાવર્ત નામના પ્રલય મેઘોએ પોતાનો ગડગડાટ આરંભ્યો. એ અવાજ બ્રહ્માએ પોતાનો બ્રહ્માંડ લોક સમેટી લીધો
ત્યારે તેની પડી ગયેલી ભીંતના અવાજ જેવો મહાભયંકર હતો. વળી એ અવાજ એકબીજામાં પછડાઈ ઉછાળા માર્યા કરતા મદોન્મત સમુદ્રોના અવાજ જેવો સંભળાતો હતો. લોકોમાં, સમુદ્રોમાં અને નગરોમાં પડછંદા રૂપે પ્રસરી રહેલા પોતાના મોટા કોલાહલ વડે એ શબ્દ મહાકલેશથી પણ સહન ન કરી શકાય એવો લાગતો હતો. વળી કુલાચલ પર્વતની સમીપમાં પર્વતોની કે તેની શાખાઓની સાથે સંબંધ રાખી રહેલા દાવાનળના ઉગ્ર શબ્દો તેમાં ભળી ગયા હતા. તેથી એ શબ્દ ઘોઘરો સંભળાતો હતો. એ શબ્દથી બ્રહ્માંડરૂપી શંખનું જઠર પૂરાઈ ગયું હતું. તેથી એ અવાજ જાણે અંદર બ્રહ્માંડમાં ઘટપણે પથરાઈ રહ્યો હોય તેવો જણાતો હતો. એ શબ્દ સ્વર્ગલોક, પૃથ્વી, આકાશ અને પાતાળ એ સર્વ ઠેકાણે અત્યંત ફેલાઈ રહ્યો હતો. તેથી તે જાણે ચારેકોર શાખાઓથી વ્યાપ્ત થઈ રહ્યો હોય એવો લાગતો હતો. વળી એ શબ્દ એકબીજાથી અત્યંત છેટે પડેલી દિશાઓરૂપી ભીંતોનું જાણે લીલા વડે ઘર્ષણ કરવાને તૈયાર થઈ રહ્યો હોય એમ જણાતો હતો. મહાપ્રલયમાં સાતે સમુદ્રો ભેગા થતાં સિદ્ધ થયેલા પીણાનો સ્વાદ લેવામાં જાણે એ શબ્દ તૃષ્ણાવાળો હોય એમ જણાતું હતું. એ શબ્દનો એવો તો વિચિત્ર આડંબર હતો કે દિગ્વિજય કરવાને નીકળેલા પ્રલયરૂપી ઇન્દ્રના મદોન્મત ઐરાવત હાથીની જાણે ગર્જના થતી હોય એમ જણાતું હતું. પ્રલય પર્યંત પુરાઈ રહેવાથી ક્ષોભને પામી રહેલા મેઘરૂપી સમુદ્રનો જાણે એક જ સમયે બહાર આવેલો ઘાટો અવાજ હોય એવો તેનો દેખાવ હતો. એ શબ્દ મહાપ્રલયમાં ક્ષોભ પામેલા ક્ષીરસાગરના મંથનના શબ્દનું અનુકરણ કરતો હતો. વળી એ શબ્દ બ્રહ્માંડરૂપી મોટા રેટમાં ગડગડાટ કરી રહેલ જળધારા યંત્રની જેમ મહાવિસ્તીર્ણ જણાતો હતો. એ મેઘધ્વનિ સાંભળીને હું આ પ્રલયાગ્નિમાં મેઘની સ્થિતિ શી રીતે હોય એવા આશ્ચર્યમાં પડી ગયો. દશે દિશાઓમાંથી નીચેના પ્રદેશને છોડી દઈ મેં વરસાદ જોવા માટે નવે દિશાઓમાં મારી દ્રષ્ટિ ફેરવી. પરંતુ એ દિશાઓમાં તે વખતે કશું પણ મારા જોવામાં આવ્યું નહીં. માત્ર ચપળપણે ઉછાળા માર્યા કરતી ઉંબાડિયારૂપી વજ્રોની વૃષ્ટિ જ મારા જોવામાં આવી. તે વૃષ્ટિ આકાશમાં ઉડ્યા કરતી હતી અને એ જ્વાળાઓના તાપથી દશે દિશાઓમાં અનેક કરોડો યોજન સુધીના છેટેના પદાર્થો પણ ભસ્મ થઈ જતા હતા. પછી ક્ષણ માત્રમાં હું આકાશમાં દૂર ગયો એટલે મને ઉપરના ભાગમાં શીતળ પવન જણાવા લાગ્યો. નીચેના પ્રદેશમાં તે પવન અગ્નિના જેવો અતિ ઉષ્ણ હતો. એ વિશાળ આકાશ માર્ગમાં ઉપરના અતિ દૂર પ્રદેશની અંદર પ્રલયકાળના મેઘો રહ્યા હતા. એ પ્રદેશમાં અગ્નિનો તાપ લાગતો ન હતો અને ત્યાં જીવતા પ્રાણીની દ્રષ્ટિ પણ પહોંચી શકતી ન હતી. પછી પશ્ચિમ દિશામાંથી પ્રલયકાળનો પ્રચંડ પવન વાવા લાગ્યો અને તેમાં વિંધ્યાચલ, મેરુ પર્વત અને હિમાલય પણ તણખલાની જેમ અદ્ધર ઉડતા હતા. ત્યાં પશ્ચિમના તે પવનના સપાટાથી ચોતરફ ઉડ્યા કરતા અંગારારૂપી પક્ષીઓ વડે શોભી રહેલા અને ઉંબાડિયારૂપી ચપળ વન વડે ઘેરાઈ ગયેલા જ્વાળાઓરૂપી પર્વતો અગ્નિખૂણા તરફ જવા માંડ્યા. ત્યાં સંધ્યાકાળના વાદળાના જેવા રાતા અંગારારૂપી વરસાદો તરવા લાગ્યા અને ભસ્મના ભારરૂપી જળને વરસાદની પેઠે ધારણ કરી રહેલી પવિત્ર અંગારાની રજ આકાશમાં ભ્રમણ કરવા લાગી. જ્વાળાઓથી ઘેરાયેલો દુષ્ટ અને પ્રચંડ પવન અગ્નિની સાથે મળી ગયો હતો અને જાણે પાંખોવાળા સુવર્ણના પર્વતોનો સમૂહ દ્રવ્યરૂપ થઈ ગયો હોય એવો જણાતો હતો. પૃથ્વી, પર્વતો અને નગરોનો સર્વ વિસ્તાર શુદ્ધ અંગારારૂપ થઈ ગયો હતો. ચારેકોર જ્વાળાઓની પંક્તિઓનો સમૂહ ભભૂકી ઉઠ્યો હતો. સૂર્યનું તેજ પ્રકાશપણે પ્રસિદ્ધ પડવા લાગ્યું હતું. સમુદ્રો અગ્નિરૂપી જળને ધારણ કરનારા થયા હતા અને કોઈ જગ્યાએ તેમનું જળ તાપ વડે બહુ ઉકળવા માંડ્યું હતું. જંગલો સાવ પાંદડા વિનાના થયા હતા અને પ્રદીપ્ત અગ્નિરૂપી વૃક્ષોને ધારણ કરી રહ્યા હતા. બ્રહ્મલોકના નગરો અને બ્રહ્મલોકમાં રહેલા તેના અધિપતિઓ, સ્ત્રીઓ, બાળકો તથા વૃદ્ધો સાથે બળી જઈ આકાશમાં પડવા લાગ્યા હતા. કેશવાળીની પેઠે રમણીય એવા તણખાને ધારણ કરનારા ઉંબાડિયાથી બીજવાળી થઈ રહેલી જ્વાળારૂપી પલ્લવ વડે સુશોભિત
અને પાષાણ રહિત બ્રહ્મરૂપી સરોવરમાં ઉગેલી પ્રલયાગ્નિરૂપી કમલિનીના અંગારાઓરૂપી મહાવિસ્તીના કાદવની અંદર ઠેઠ પાતાળલોક સુધી પર્વતો તથા નાગો પોતાના મૂળ આધારરૂપ એવા પવનોની સાથે ડૂબી ગયા હતા. એ સમયે જેમ ઊંટોનું સૈન્ય પખાલ વડે પાણી ભરી લાવે તેમ અંજનના જેવો શ્યામ પ્રલયકાળના વરસાદનો સમૂહ અણજાણ ગતિએ પાણી ભરી લાવતો હતો અને આકાશમાં નજીક જ ગડગડાટ કરતો દેખાવા લાગ્યો હતો. એ વરસાદની અંદર વીજળીરૂપી મોટા પર્વતો પ્રલયકાળની સ્થિર જ્વાળા જેવા દેખાતા હતા અને તેના એક જ ખૂણામાં 7 સમુદ્રોનું જળ સમાઈ રહ્યું હતું. એ પ્રલયકાળનો વરસાદ ભીંતોના જેવા દીપી નીકળેલા ઝાકળના ભારથી દિશાઓના તટોને અવકાશ વિનાના કરી દેતો હતો અને ઠેઠ બ્રહ્માંડરૂપી ભીંત સુધી ભરપૂર ભરેલા ભૂલોકને નિર્મૂળ કરી નાખવામાં નિપુણતા ધરાવતો હતો. વળી પ્રલયકાળમાં ક્ષોભને પ્રાપ્ત થયેલો મહાસાગર જાણે આકાશમાં ખડો થઈ ગયો હોય એવો તેનો દેખાવ હતો. તે મહાસાગર 12 સૂર્યો જેવી ગોળાકાર ઘૂમરીઓને ધારણ કરી રહ્યો હતો. વીજળીરૂપી જળચર પ્રાણીઓવાળો હતો અને જળના અવાજથી સુંદર દેખાતો હતો. વળી એ પ્રલયકાળનો વરસાદ જાણે ચંદ્રમા જ મરણ કે દાહને પ્રાપ્ત થઈ જઈ પાછું બમણું શીતળપણું ધારણ કરીને બીજા જ આકાર ધારણ કરી ઉપરના આકાશલોકમાં આવી રહ્યો હોય એમ જણાતો હતો. સુવર્ણના જેવી ચળકાટ મારતી વીજળીઓ વડે એ પ્રલયકાળનો મેઘ જડતાને લીધે સમગ્ર જળને કાષ્ઠની પેઠે અચળપણે સંભાવી રાખનારા હિમાલયને જાણે સંપૂર્ણ રીતે ધારણ કરી રહ્યો હોય એવો ભાવ દેખાડતો હતો. પછી બ્રહ્માંડને ફોડી કઠિન રૂપે બહાર આવતી આકાશમાં ચારે તરફ ફેલાઈ રહેલી અને પ્રથમ દિશાઓમાં ઝાકળને રૂપે વરસનારી વૃષ્ટિ નીચે પડવા લાગી. તે વૃષ્ટિ વનમાં અને આકાશમાં અગ્નિદાહના જેવા પ્રકાશવાળા વીજળીઓના ઝબકારાઓથી ભયંકર દેખાતી હતી અને તેના પ્રસરી રહેલા ગડગડાટના અવાજથી આખું બ્રહ્માંડ જાણે ગાજી રહ્યું હોય એમ જણાતું હતું. ચોતરફ ફેલાઈ ગયેલી અને વારંવાર ઉત્પન્ન થયા કરતી સેંકડો સુસવાટીની ગર્જનાથી ત્યાં અક્ષય શબ્દ સાંભળવામાં આવતો હતો. વળી શીત જળબિંદુઓ રૂપી તથા ઝાકળરૂપી ભીંત વડે ત્યાં જાણે આખું આકાશ બંધાઈ ગયું હોય એમ દેખાતું હતું. પૃથ્વી અને આકાશરૂપી મંડપના જાણે વૈદુર્યમણીના મૂર્તિમાન સ્તંભ હોય એવી જણાતી અને અત્યંત સ્થૂલ એવી ધારાઓની વૃષ્ટિને લીધે પૃથ્વીના ભારને વહેતા પર્વતો જાણે ટંકાતા હોય એમ ભાસતું હતું. એ વૃષ્ટિને લીધે અંગારાઓના સમૂહો પૃથ્વીમાં ચડચડાટનો અવાજ કરી ફાટતા હતા અને તેની ગર્જનાઓનો મોટો ગડગડાટ થતાં અનેક લોકો નીચે આવી પડતા હતા. આજે તો આનંદ પ્રભુ રવિવાર છે ને, આજ તો રજા છે ને, શાંતિ છે ને, હા ખાવા દો. આથી સર્વ દેખાવ વ્યાકુળતાવાળો જણાતો હતો. અંગારાવાળા જગતરૂપી ઘરની અંદર વિલાસ કરી રહેલી એ વૃષ્ટિ નીચે જળ પડતા અગ્નિ વિનાની થઈ રહેલી પૃથ્વીની બાષ્પલક્ષ્મીના જેવા ભાવને બતાવતી હતી. આ સિવિલમાં ઇન્જેક્શન લેવા જવાનું તો આજે રવિવાર બંધ ન હોય સિવિલ? ના, એ તો ચાલુ જ હોય. ચાલુ રવિવારે ચાલુ. કીધું જ નહીં હોય. આ તો ઇમરજન્સી ચાલુ હોય. ઇમરજન્સીમાં ચાલુ હોય. એટલે ઇમરજન્સી કહેવાય. હા. એમ હા. સવારે આપી દે. એ તો કે રવિવાર આવી જવાય. એમ હા. એ તો આમ બંધ ને, આમ બંધ. ઇમરજન્સી ચાલુ. ચાલો. જ્વાળાઓના વિલાસ વડે આડંબરવાળું આકાશ તે જાણે સ્થળ કમળોના પાંદડાના સમૂહ વડે સુશોભિત હોય એવું દેખાતું હતું. આકાશની અંદર સ્ફુરી રહેલા શીતળ અને જળબિંદુઓ રૂપી અનેક પાંખોને ધારણ કરી રહેલા વરસાદો અગ્નિની જ્વાળાઓમાં જાણે ભમરાઓની પંક્તિ ફર્યા કરતી હોય એવા દેખાતા હતા. ત્યાં વરસાદનો અને અગ્નિનો મોટા મોટા પ્રસરી રહેલા ચડચડાટના શબ્દોથી દિશાઓને પૂરી દેનારો સમાગમ થયો હતો. તે જાણે પ્રબળ શત્રુઓને લીધે વિષમતાવાળો અને મોટી સેનાઓના હથિયારો વડે એકબીજાના અનેક ઉગ્ર હથિયારોને તોડી નાખનારો કોઈ મોટો ઉગ્ર સંગ્રામ મચી રહ્યો હોય એવો મહાભયંકર દેખાતો હતો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો
પ્રલયના મેઘથી અગ્નિ શાંત થવાનું વર્ણન નામનો સર્ગ 76મો સમાપ્ત. કાલ રાત્રિ આવે છે, કાલ રાત્રિ. પ્રલયના મેઘનું ફરીથી વર્ણન કાલ રાત્રિનું નથી, ના. તો સાંજે. હા. બરોબર. ઓમ ઓમ ઓમ. પાણા નંબર 1370. 1370. બાકી કાલ રાત્રિનું ને શિવનું ને ચિદાકાશનું એ તો સંપૂર્ણ પ્રકાશ છે. એ વાર છે. હજુ વાર છે. પ્રસાદ આપો. હજુ વાર. બહુ મસ્ત છે. એ ક્યારે આવે? કાલ રાત્રિ અને શિવ અને ચિદાકાશ. હજુ તો 1382માં પેજથી ચાલુ થાય છે. 1382. હા. અને આ કેટલામું છે? 1370. 12 પાના. હા. એટલે સવારે આવશે કાલ સવારે આવશે. હા. ટોપ છે, ટોપ. પછી એમ કહે છે કે એ મેં જ જોયું હતું, બીજા કોઈએ જોયું નહોતું. હા હા, ક્લાઇમેક્સ, પરાકાષ્ઠા. એ મેં જ જોયું હતું, બીજા કોઈએ જોયું નહોતું. પાંત્રીસ દિવસ વાળું તો બધાને ખબર જ હશે. અચ્છા, અત્યારે સિઝન છે. એમ છે. આકાશ છે. બરાબર. એમ એ જોયું કેવું? આ પાકું નથી, બગડ્યું નથી. બસ ચાલો. બીજા પ્રમુખ બસ. 5 છે. સરસ. સીધા વાપરી જ નાખે. બસ બસ. મામા પ્રભુ કે 5 નફો. તો બોલો. જો એક મિનિટ જો. આ કેવું છે? સારું છે. 2200 થઈ ગયા થઈ ગયા થઈ ગયા.
સરગ વાઈ ગયું. અમારા માટે થોડી આખું વ્યાપકમાં કરી નાખો. અમારા માટે થોડી કરી નાખો. હા ચીકો વધારે હોય તો બધાને વધારે આપો, પછી બગડી જાય. ક્યાં ગયા ચીકુવાળા? ચીકુ તો બગડી જાય, ચીકુ ના રખાય, પછી વાસ આવે. ક્યાં ગયેલા? બધાને આપી દો ચીકુ, બધાને આપી દો. એટલા જ છે. કાવરા મારીને બધા જોઈ પાછું હા એમને, હા જવાન પ્રભુને હા, એમનું માટે. હાલો બધાને આપે ને. એક એક આપે. આપણે અમે નાસી ગયા હતા ને ગોદાવરી, એ પેલું સીતાહરણની જગ્યાથી મોટા મોટા ચીકુ મળતો હતો, મોટા મોટા નાસિકમાં. પણ લીધા નહોતા, અમારી સાથે પેલા હતા. બોમ્બે વાળા યોગી નહીં, રેલવેમાં હતા એ. અગ્રવાલ અમારી જોડે હતો. બપોર આપજો પ્રસાદ વખતે, જો બપોર પ્રસાદ વખતે આપજો. અને એનામાંથી સારું શું છે, શું બગડ્યું? એ બગડ્યું નથી, એ છે ને. પછી પેલા બે લીલા કેળા છે એ બે. એટલે એમાં શું કામ કે કોઈ ભાખરી મેળ ન પડે, ખાડા તો થાય. આજે બીજો રોટલો હતો એ બરાબર એ લીધો. બ્રહ્મ કૃપાહી સમાધિમાં છે. શું બોલાવું એમ પછી આંખ ખોલે સમાધિમાં વિશ્રામ. એટલે
બાળકોને તો 22 કલાક ઊંઘ હોય. ફોકસ કે આવ્યો બરાબર ન આવ્યો ક્લિયર આવે પણ થોડું બોક્સ ફોકસ ક્યું છે ફોકસ કરી અચ્છા આપ હા બરોબર છે ને ક્યાં છે ફોકસ टी शर्ट में आता આઈએ હવે ફોકસ ક્યાં છે આપ સરસ કેવું આવ્યું શિવાંશનો શિવાંશ જીવાંશ શિવાંશ જીવાંશ શિવાન જીવાંશ જીવાંશ જમવું એટલે એટલું સેવ પાડવું પડે અંશતા એટલે એક પાર્ટ થાય અને શિવ એટલે આખા થાય શિવનો અંશ પણ શિવ એટલે આખા પૂર્ણ અને અંશ એટલે ભાગ નહીં ખ્યાલ આવે? એક આપણું આખું આપણે આખા હોઈએ અને આપણો એક અંશ તો અંશ નહીં આપણે આખા છીએ એમ શિવ આખા છે એનો ભાગ નથી એમ નહીં ખ્યાલ આવ્યો ના તમને ખ્યાલ આવ્યો તમને આવ્યો તો સમજાવો આ લોકોને તમારી ભાષામાં આ શિવ એટલે આખું અને શિવનો આ અંશ થઈ ગયો નાનું થઈ ગયું એક ભાગ જ એક ભાગ જ થઈ ગયો આપણે જેમ કે આખા આપણે અને આપણો એક ભાગ આપણું એક માથું અથવા આપણું એક ધડ અથવા આપણો એક હાથ અથવા આપણો એક પગ અથવા આપણો એક તો એ ભાગ થઈ ગયો અંશ એટલે ભાગ થઈ ગયો અને શિવ કયો એટલે આખા પૂર્ણ પરમાત્મા પૂર્ણ પર ખ્યાલ આવે ને ખ્યાલ આવ્યો હા સર એટલે શિવ સ્પેલિંગ શું લખો શિવનો SHIV હા SHIV શિવ શિવ શિવાંશ ને અંશ તમને ખબર પડી હા અંશ નહીં આખું શિવ જ હા શિવ એટલે આખા પરમાત્મા આખા પરમાત્મા. અને અંશ એટલે ભાગ ભાગ થઈ પણ ભાગ નહીં આખા છે આખા ખ્યાલ આવે તમને આવ્યો હવાઈ એટલે SHIV શું તારીખ છે 23 વસંત પંચમી એટલે સરસ્વતી પૂજા બરાબર સમાધિમાં છે બ્રહ્મ કૃપા હે કેવલમ કેવો પ્રકાશ ફૂલ પ્રકાશ એમ આખો અખંડ પ્રકાશ પરમાત્મા ચિદાકાશ
અમે તો માવસરના કેળા ખૂબ ખાધા. સ્વાદમાં સારો હોય એમ નહીં, કુદરતી એમાં દવા નથી. નથી હોતી એટલે કુદરતી પાક પેલા બીજામાં તો કાર્બાઇડ ને એવું મૂકતા હોય છે ને, એને પીળા કરવા, એટલે એ કૃત્રિમ પાક. આ તો દવા વગરના પાકેલા હોય છે ને. હા? કુદરતી કુદરતી નડે નહીં. હવે ઉત્તર પૂર્વ 25 દિવસમાં સપ્ટેમ્બરમાં ઓછા આવશે કે વધારે આવશે? આવશે વધારે સપ્ટેમ્બરમાં તો આવી જાય સપ્ટેમ્બરમાં તો આવશે હે? વધારે જ આવે આમાં એનો શોર્ટ ટાઈમ આપ્યો તો 2 દિવસ એટલે થોડો ટાઈમ આપ્યો ને પણ આ તો સપ્ટેમ્બર ને 25 દિવસ ઉત્તર પૂર્વ ભારત. થશે સર ઉત્તર પૂર્વમાં તો આ 4 ધામમાં પણ થાત જ રહ્યો આ 4 ધામમાં સંખ્યા ભારી તો થાત જ પણ આપણે 2 દિવસમાં જણાવો એવું કીધું પણ આપણે પેલું 35 દિવસનું આવે છે ને, પછી પાછળ જાય તો એ તારીખ પાછળ જાય તો પેલા વિલોવિલ થઈ જાય ને. પેલું 35 દિવસ છે ને, 35 દિવસ 13મી મે. પછી તો ચોમાસું ના ચોમાસું 35 દિવસ ચોમાસું આવી નર્મદા કિનારા પર બી એક સમાચાર આવે છે 9 વીઘા જમીન. હા, નર્મદા 9 વીઘા જમીન છે નર્મદાથી સીધી. સમાચાર સુરતવાળા છે ને એમને મને ફોન કર્યો. પણ એને કંઈક પછી કોમર્શિયલ છે એવું કંઈક કીધું ખેડૂત લોકોએ. એ જ ને, પેલા છે એ જ ને. એટલે સીધી આપણે ખેડૂતથી જ વાત કરવાની. બીજા ખેડૂત, બીજી જમીન. બીજી જમીન. પણ આમ પાણી સામે કિનારે છે નહીં? એનો પ્રવાહ પામે કિનારે. હા, ચાલીને જવું માં ચાલીને જવું પડે. એ કેટલું 1 કિલોમીટર છે? એટલું તો નહીં, અડધો કિલોમીટર 9 વીઘા. શું કહે છે? 20 લાખ છે વીઘા. હે? 20 લાખ વીઘા. વીઘાના 20? એટલું બધું? આ બાજુ નથી, આ બાજુ 27 લાખ એવી ઘર વેચાયેલી છે. હે? 27 લાખ એક દોઢ વીઘો હતી ને એ 27 લાખની વેચાયેલી. એટલે મેં સમાચાર એટલું કીધું કે પ્રભુ માટે જો લેવી હોય તો ખેડૂત સાથે સીધી વાત થઈ 20 લાખ એવી વાપવાની છે 9 વીઘા જમીન. અને ઓબા છે હે? ઓબા છે, ઉપરનો ભાગ છે આખું ઓબાવાળી મોટા ઓબા. એ આંબાવાડિયાનું કેટલી? એ બધી મજા આવી જાય. એ બધું 9 વીઘામાં જાય જાય. એક જ માલિક 20 9 વીઘા. ખર એમ નહીં, એટલું આંબાવાડિયું કેટલા વીઘાનું છે? 3 વીઘાનું હોય. 3 ભાગ છે. 3 ભાગ છે એટલે આંબાવાડિયું એક ભાગ ને? એક ભાગ, હા, એક ભાગ ઓબાવાળી. એક ભાગ લ્યો તો પણ ચાલે છે. કપાસ કરી એ કેટલું કે છે 1 વીઘાનું? 20 લાખ. હા, ચાલે ચાલો ચાલે ને. ચાલો, સરસ. ઊંચાઈ પડશે. હા, ઊંચાઈ પર છે બધી આરસીસી. આગળ ડામર રોડ છે તો જે જમીન સુધી આરસીસી છે. શું? આરસીસી નો રોડ બનાવેલો છે જમીન સુધી. એ જે 9 વીઘા છે તે આંબાવાડિયા સુધી, આંબાવાડી. એટલે નર્મદા તરફ આંબાવાડી આવે કે પેલી બાજુ આવે?
ના જમીન તરફ હવા વાળી વાવ. એના પછી 2 સ્ટેપ સુધી નીચાનું એ થોડુંક ધારા આમ કે જોયું સેમ છે લેવલ ઉડતી નજરે જોયેલું છે પણ નજીક બહુ આંબા મોટા છે કે નાના? મોટા છે મોટા છે આપણે નિકોરા છે એવા કોરાથી નાના કદાચ જટાવું જઈને જોઈએ ફરી છાંયો ન થાય હા છાંયો તો સજ આખું છવાયેલું જ છે. પણ નાના નાના હોય તો છાંયો હોય છે. મોટા છે તમે એક વખત ફરીથી જઈને જોઈ આવીએ પ્રભુ આવ પ્રભુને લઈ પણ આમ હવે ચીનું બનાવ્યું છે માસ્તર એ તૈયાર છે એના ચાલે ચાલે આ તો એકદમ કુદરતી છે બહુ કમ નથી બિલકુલ એ તો તમારે કરવું તો પડે જ ને કરવું પડે તો આ તો તૈયાર છે એનું રૂમમાં તૈયાર છે બધું આખું કમ્પ્લીટ તો પછી એ બરાબર નહીં બરાબર એનું રૂમ બરાબર ને અચ્છા એ બાંધે છે ને હવે ખબર છે હા પછી નીચે આખું પડાડી એટલે બધા ઘણા સ્વિચ છે એ પછી પેલું છે પરમ શાંતિ એ મકાન છે પછી બોર છે 2 બોર છે ઉપર છે ઉપર પછી એને પથરાનું પેલું આખું બાંધી છે દિવાલ એટલે બધું મજબૂત કર્યું છે એના ચાલે ચાલો અને અલગ છે પાછું ગામથી ઘણું રીતે અલગ 2 કિલોમીટર એટલે આ એ અલગારી જ છે બાંધકામ નવું કરવું પડે નહીં અને એમાંય પાછા આંબા ને એવું વાવવાનું છે અમુક તો છે જ અમુક તો જૂના છે એટલે એ બરાબર છે ને થોડા 6 મહિનામાં તૈયાર થઈ જશે 4 રૂમ થશે નીચે 2 ને ઉપર 2 મોટા મોટા અને પછી આખી પડાડી નર્મદા સાઈડ બીજું વચ્ચે આજુબાજુ કાંઈ નહીં ખુલ્લું એ બરાબર નથી બરાબર એ તૈયાર છે બરાબર આંબાવાડી છે ને પ્રભુ તમને એમાં આપી છે ઊભી લાઈટ લાઈટ વધારે. બરાબર ને 1 2 અને 3 રૂમ પડી પણ જે એક જ લેવલ ઉપર છે એમ ઢાળ નથી ના ઝાડ નથી આટલું નર્મદા જ લેવાનું અહીંયાથી તો ઉભા ઉપરથી છે શું 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 લાગે એવું લાગે પણ ઊંચું હશે ને? ઊંચાઈ છે ગંગાજળ આ ભાગ છે ને આ બધી રેતીનો ભાગ આ ઊંચાઈ એ તો બરાબર છે સેટેલાઇટમાંથી એ બરાબર જ છે પણ હવે વચ્ચેનું રૂમ તો આખું તૈયાર છે ને? તૈયાર 4 રૂમ ને નીચે 2 રૂમ મોટા મોટા ને ઉપર 2 રૂમ પછી આખી પડાડી લાંબી અમે કીધું કાઢી અને પછી માનપુણ અલગ પછી પેલું પરમ શાંતિ અલગ પછી 2 બોર ટ્યુબવેલ અને પાછા વૃક્ષો વાવવાના છે અને મીઠો ગંગા છે ઉપર જ છે સૌ છે ને એટલે એ તૈયાર છે સમજે એમાં તમારે હવે કાંઈ કરવા પણ નથી પાછું બીજું એને પથ્થરની દિવાલ બાંધી હા એ એ મોટી 40 ફૂટ વધ્યું હા એ ચાલે એ પાછું પૂરણ કરીને બધું હા એ ચાલુ જ છે પૂરું ચાલે 6 મહિના જેવું એમ કહે છે ને કેટલું એવું ન કીધું 6 મહિનામાં થઈ ગયું એટલે તૈયાર છે. અને ગમે એટલા ભાવે કરી શકે એને ફૂલ જગ્યાએ પેલી લોબી હા, મોટી છે અને 4 રૂમો મોટી છે એનું પરમ શાંતિ છે પછી વૃક્ષો છે પછી હજી વૃક્ષો વાવવાના 40 ફૂટ વધ્યું હા બધું પેલા પથ્થરની દિવાલ કરી એટલે હા એ જગ્યા મોટી છે બરાબર ને 2 ટ્યુબવેલ તૈયાર મીઠું પાણી એ તો બહુ થયો આડે ઘસી દેવાનો ના ના અડી છે ખાલી લાગે આ બંધ કર્યું હા પ્રભુ હા કર્યું જોયું હા જોયું બંધ કરતા કર્યું ને
અમે ટેસ્ટ નહોતો લેવાનો, આજે કાલે જ લેવાનો, કારણ કે અમે કાલે છે ને બપોરની દવા સવાર લીધી હતી, એટલે પછી સવારની બપોરે લીધી ને એવું બધું થયું હતું. આજે 6 કેળા ખાધા હતા, એટલે કીધું રહેવા દે. આજે કેળા ચીકુ ચાલુ જ છે. પેલી કેલ્ડિસન ડિગ્રી લેવાનું કેરી હા, ડિગ્રી તમે તો ચિરાગ પ્રભુ તો છો ને? હા પ્રભુ અમે છીએ 4 બુધવાર સુધી રજા છે. Mr. Towns.